ઠીક ઠાક થઈ જાય. વસુદેવ સુતમ દેવમ કંસચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. તતો જયમુદીરયેત. ત્રીજો શ્લોક. કદંબસુનકુંડલમ સુચારુગંડમંડલમ વ્રજાંગનેકવલ્લભમ નમામિ કૃષ્ણદુર્લભમ. યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતમ સુખે કદાયકમ નમામિ ગોપનાયકમ. નમામિ ગોપનાયકમ. કદંબ સુન્ન કુંડલમ સુચારુ ગંડ મંડલમ વ્રજાંગનેક વલ્લભમ નમામિ કૃષ્ણ દુર્લભમ. જેના કાનમાં કદંબ ફૂલોના કુંડળ શોભે છે, જેનું કપાળ ખૂબ જ સૌમ્ય છે, વ્રજ બાળાઓના વ્રજાંગનેક વલ્લભમ એટલે કે વ્રજ બાળાઓના એક માત્ર પ્રાણધાર. પછી સગો નમામિ કૃષ્ણ દુર્લભમ એવા ભગવાન કૃષ્ણને હું નમસ્કાર કરું છું. યશોદયા સમોદયા સગોપયા સનંદયા જે ગોપવૃંદ અને નંદરાજ સહિત અતિ પ્રસન્ન યશોદાજી જેની સાથે છે એવા એક માત્રમ યુતમ સુખેકદાયકમ એવા ને આનંદ આપનાર ભગવાન ગોપાલને હું નમસ્કાર કરું છું. આમ આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 149મો દિવસ છે. ગઈકાલે આપણે સ્કંદ 8 અધ્યાય 17 અને 18 ને નમસ્કાર કર્યા. એમાં કઈ વાતો હતી જરીક નજર ફેરવી લઈએ. ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું. અદિતિએ જ્યારે આ પયો વ્રત કર્યું, ભગવાન પ્રગટ થયા ચતુર્ભુજના રૂપની અંદર અને માગો મારી પાસેથી, બરાબર. તો પછી ભગવાન કહે છે કે હું તમારા પેટે જન્મ લઈશ. આવી રીતનું ગઈકાલે આપણે જોતા હતા. હે દેવોના માતા અદિતિ, તમારી ચિરકાલીન અભિલાષાને હું જાણું છું. તેઓ એટલે કે શત્રુઓએ તમારા પુત્રોને અમરાવતીમાંથી કાઢી મૂક્યા છે. હું અંશ રૂપે કશ્યપજીના શરીરમાં પ્રવેશ કરીશ અને તમારો પુત્ર બનીને તમારા સંતાનોનું રક્ષણ કરીશ. આ હું તમને વરદાન આપું છું. એમ કે બ્રહ્માજીએ સ્તુતિ કરી કે હે દેવાધિદેવ ભગવાન વિષ્ણુ, સ્વર્ગમાંથી કાઢી મુકાયેલા દેવો માટે આપ જ આશ્રય છો. વામન ભગવાનનું પ્રાગટ્ય અને બલિરાજાની યજ્ઞશાળામાં પ્રવેશ એનો પણ આપણે ગઈકાલે કર્યો. ભગવાન અહીંયા શું કહેવાય વામન રૂપે અદિતિ અને કશ્યપના પેટે એને જન્મ લીધો અને પછી યજ્ઞશાળામાં પ્રવેશ કરે છે. વામને ભગવાનનું પ્રાગટ્ય અને બલિરાજાની યજ્ઞશાળામાં પ્રવેશ કરવો. બલિએ સ્વાગત કર્યું, પાદ્ય પૂજા કરી અને પછી કહ્યું કે આપ મારી પાસેથી કંઈક માગી લ્યો. અવશ્ય હું તમે જે માગશો તે તમને આપવા માટે હું તૈયાર છું. યજ્ઞશાળામાં ગયા, સામેથી જોયું કે એક બ્રાહ્મણનો એક નાનો એવો બટુક અત્યારે
હાથની અંદર કમંડળ ને આ બધું લઈને ચાલ્યો આવે છે. બ્રાહ્મણના દીકરાના નાતે બલિરાજાએ એનું પાદ્ય પૂજન કર્યું, એની આરતી ઉતારી, નમસ્કાર કર્યા, એના પગના ચરણામૃત લીધું, કારણ કે બ્રાહ્મણને એ માનતો હતો. તેથી આ બધી ઘટના આપણે ગઈકાલે જોઈ. પછી 2 હાથ જોડીને બલિ અહીંયા વામનની સામે ઊભા રહીને કહે છે કે તમે બ્રાહ્મણ છો, બટુક છો, અને મારી પાસેથી તમે જે કંઈ માગશો એ તમને હું આપવા તૈયાર છું. હાથી, ઘોડા, પછી તમે એક બ્રાહ્મણ પુત્ર છો તથા બ્રાહ્મણ સ્ત્રીની પણ જરૂર હોય તો હું પણ તમને આપીને એની સાથે લગ્ન કરાવી, સોનું રૂપું જે કાંઈ જમીન જાયગાર જે કાંઈ તમારે જોઈએ આ બધું હું આપવા માટે તૈયાર છું. આવું જ્યારે અહીંયા વચન બોલે છે બલિરાજા, ત્યારે બાજુમાં શુક્રાચાર્ય બેઠા હોય છે. શુક્રાચાર્ય એને સમજાવે છે કે ભાઈ તું વચન આપતા પહેલાં થોડોક વિચાર કરજે. આ વામન નથી, આ તો તારું બધું જ હડપ કરવા માટે અહીંયા વિષ્ણુ બનીને આવ્યો છે. એ કે કાંઈ વાંધો નહીં, આવી રીતનો મારા આંગણે પણ જો વિષ્ણુ પણ જો બટુક થઈને જો આવતો હોય અને મારી પાસે જો કાંઈ માગતો હોય તો મારું કેટલું સદભાગ્ય છે. તેથી તમે આ મેં જે એને વચન આપ્યું છે એમાં તમે વચ્ચે આવો નહીં, એમ શુક્રાચાર્યજીને અહીંયા બલિરાજાએ કહી દો. અહીંયા સુધી આપણે ગઈકાલે આવ્યા હતા. ભગવાને વિચાર કર્યો કે બલિએ મને સર્વ રીતે જે કંઈ માગવાનું હોય ને એ વચન આપી શીખો છે. અને આ એક એવો રાજા છે કે એકવાર એના મોઢામાંથી શબ્દ નીકળી જાય પછી ગમે તે ભોગે એનું પાલન કરે એવો આ રાજા છે. એટલે ભગવાન મંદ મંદ અહીંયા હસતા રહેલા છે કે એક મારે જે અર્થ માટે જે કામ માટે હું આવ્યો છું આની પાસે એ કામ 100% હવે મારું સફળ થઈ જાય. અહીંયા સુધી આપણે ગઈ અધ્યાયની શરૂઆત કરી છે અને એ અધ્યાયનું નામ છે 19મો અધ્યાય, બરોબર. સ્કંદ 8 અને અધ્યાય 19. એમાં ભગવાન વામનની બલિ પાસેથી 3 ચરણ પૃથ્વીની માગણી, કારણ કે બંધાઈ ગયો બલિરાજા. એણે કીધું કે જ્યારે ભગવાન પૂછે છે વામન કે તમે જે કહેશો એ પાળશો ને, તો કે હા હા હું તો પાળું એવો જ છું, એમ કે મેં કોઈ દિવસ મારા વચનનો ભંગ કર્યો નથી. એટલે 3 ડગલા પૃથ્વીની માગણી. બલિએ વચન આપવું અને શુક્રાચાર્યે વારંવાર એને સમજાવો કે ભાઈ તું આ રહેવા દે, ભલે તે વચન આપી દીધું પણ આપેલું વચન પાછું લઈ શકાય છે. આમ શુક્રાચાર્યને વારંવાર એને સમજાવે છે કે ભાઈ 3 ડગલામાં તો આ આખું વિશ્વને માપી લેશે. આ સાંકેતિક ભાષામાં શુક્રાચાર્ય અત્યારે રાજા બલિને સમજાવે છે, એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી સુખદેવ ઉવાચ ઇતિ વિરોચને કાર્ય ધર્મયુક્ત સસુનૃત નિશમ્ય ભગવાન પ્રીત પ્રતિનદ્યેદમબ્રવીત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, રાજા બલિના આ વચનો ધર્મ ભાવ પરિપૂર્ણ અને અત્યંત મધુર હતા. તે સાંભળીને ભગવાન શ્રી વામને અત્યંત પ્રસન્નતાપૂર્વક તેમનું અભિવાદ કર્યું અને મંદ મંદ ભગવાન અંદરથી હસવા લાગ્યા કે આણે વચન મને આપી ચૂક્યો છે, તેથી મારું કામ 100% હવે થઈ જવાનું છે. શ્રી ભગવાને કહ્યું, હે રાજન, તમે જે કંઈ કહ્યું તે તમારી કુળ પરંપરાને અનુરૂપ ધર્મ ભાવપૂર્ણ અને યશને વધારનારું છે. આમ ભગવાને જ્યારે બલિએ આ બધી વાત કરી ત્યારે બલિને ઉદ્દેશીને અહીંયા વામન ભગવાન કહે છે, શું કહે છે કે હે રાજન, તમે જે કંઈ કહ્યું છે તે તમારી કુળ પરંપરાને શોભે એવું જ કીધું છે, તમારી શોભે એવું કહ્યું છે. કેમ અને કેમ ન હોય, કારણ કે તમે પરલોક હિતકારી ધર્મની બાબતમાં ભૃગુપુત્ર શુક્રાચાર્યને પ્રમાણ માનો છો અને સાથે સાથે પોતાના કુળવૃદ્ધ પિતામહ પરમ શાંત પ્રહલાદજીની આજ્ઞાનું પણ પાલન કરો છો. તમારી કુળ પરંપરામાં ક્યારેય કોઈ ધૈર્યહીન કે કૃપણ લોભી કોઈ જન્મો નથી. આમ ભગવાન અહીંયા બલિરાજાને આ બધું કહે છે કે તમારા કુળમાં કોઈ લોભી કે ધૈર્યહીન જન્મો નથી. એમ કે
દાન એટલે કે દાનના પ્રસંગે યાચકોની માગણી સાંભળીને અને યુદ્ધના પ્રસંગે શત્રુનો પડકાર ઝીલીને તેમના તરફથી મોં ફેરવીને લેનારો કોઈ કાયર તમારી પરંપરા કે તમારા વંશમાં અત્યાર સુધી જન્મો નથી. ભગવાને ધીમે ધીમે અહીંયા શું કે હવા ભરવાની ચાલુ કરી કે તમારા કુળમાં કેવા કેવા જન્મ છે, બરાબર. તમે તો એવા છો, એટલે તમે મને જે વચન આપ્યું છે એ 100% તમે એનું પાલન કરવાના છો. આદ્ય ગુરુ શુક્રાચાર્ય ગમે તેટલું સમજાવે પણ તમે આપેલું વચન ક્યારેય ફોગટ કરવાના નથી, કારણ કે તમારા કુળની અંદર આવી રીતના લોભહીન કે એવા કોઈ જન્મ નથી. મોં ફેરવી લેનારો કોઈ કાયર તમારા વંશમાં થયો નથી, કારણ કે તમારી કુળ પરંપરામાં પ્રહલાદજી પોતાના નિર્મળ યશથી જેમ આકાશમાં ચંદ્ર શોભે તેમ શોભી રહ્યા છે. પ્રહલાદજીનું વર્ણન કરતા અત્યારે અહીં વામન ભગવાન અહીંયા કહે છે, તમારા કુળમાં જ હિરણ્યાક્ષ જેવા વીરનો જન્મ થયો હતો. તે વીર જ્યારે હાથમાં ગદા લઈને એકલો દિગ્વિજય કરવા માટે નીકળ્યો ત્યારે આખી પૃથ્વી ઘૂમી વળતા પણ તેને કોઈ એનો હરીફ મળ્યો નહીં. અહીંયા હિરણાક્ષ એટલે હિરણાક્ષિપુનો ભાઈ, બરાબર ને. હિરણાક્ષિપુ એટલે કે હિરણાક્ષ જ્યારે હાથમાં ગદા લઈને નીકળ્યો અને આખી પૃથ્વી ઉપર દિગ્વિજય કરવા માટે નીકળ્યો ત્યારે એનો કોઈ દુશ્મન એની સામે આવ્યો નહીં. વિષ્ણુ ભગવાનના જળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરી રહ્યા હતા ત્યારે જ હિરણાક્ષ તેમની સામે આવ્યો. આપણે આના આગલા અધ્યાયમાં જોતા હતા કે આવી રીતનું જ્યારે સમુદ્ર મંથન કરવાનું હતું, બરાબર ને, તો એ વખતેની ઘટનાનો વિચાર કરે છે. તેમની સામે આવ્યો અને તેના પર શ્રી ભગવાને અત્યંત મુશ્કેલીથી વિજય મેળવ્યો. એમ છતાં એ ઘટના પછી દીર્ઘકાળ સુધી તેમણે હિરણાક્ષની શક્તિ અને તેના બળનું સ્મરણ થઈ આવ્યા કરતું હતું અને તેને જીતી લેવા છતાં પણ તેઓ પોતાને વિજય માનતા ન હતા. હિરણાક્ષના ભાઈ હિરણાક્ષિપુને તેના વધના જ્યારે સમાચાર મળ્યા ત્યારે તે પોતાના ભાઈનો વધ કરનારને હણવા માટે ક્રોધપૂર્વક ભગવાનના નિવાસસ્થાન વૈકુંઠમાં હિરણાક્ષિપુ જઈ પહોંચ્યો. શું કે તમારું કુળ કેવું છે, તમારી પરંપરા કેવી છે, તમારી પરંપરા તમારા વંશની અંદર કેવા કેવા બળવાન આવી રીતના રાજાઓ અને તમારા પૂર્વજો થઈ ગયા છે એનું વર્ણન ભગવાન અત્યારે અહીંયા બલિ રાજાને સમજાવી રહ્યા છે કે તમારો વંશ, તમારું કુળ, તમારા કુળની અંદર જન્મેલા જે રાજાઓ છે એની તાકાત, એનું બળ, બરાબર ને. તો આ બધાનું વર્ણન અત્યારે ભગવાન અત્યારે બટુકના રૂપની અંદર, અત્યારે વામનના રૂપની અંદર અત્યારે સમજાવે છે. ભગવાન વિષ્ણુ માયા રચનારાઓમાં મહાન છે અને સમયને બરાબર ઓળખે છે. જ્યારે તેમણે જોયું કે હિરણાક્ષિપુ હાથમાં શૂળ લઈને સાક્ષાત કાળ જેવો તેમના પર આક્રમણ કરી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું, આ હિરણાક્ષિપુ ક્યાં વૈકુંઠમાં ભગવાન વિષ્ણુની પાસે પહોંચી ગયો. આવા તમારા વંશની અંદર તમારા પૂર્વજો થયા હતા. ભગવાને પણ જોયું કે હાથમાં શૂળ લઈ અને હિરણાક્ષિપુ અત્યારે મારી તરફ ઘસી રહ્યો છે. જેમાં સંસારના પ્રાણીઓની પાછળ મૃત્યુ પડેલું રહે છે તેવી જ રીતે હું વૈકુંઠની અંદર લાગ્યું. આટલા તમારા પૂર્વજો શક્તિશાળી હતા. બલિને આ બધી વાતો સમજાવે છે કે હિરણાક્ષિપુ થયો, એનો પુત્ર પ્રહલાદ થયો, એનો વિરોચન થયો અને વિરોચન પછી અત્યારે ગાદી ઉપર તમે આવીને બેઠા છો. આવા વીર પુરુષો તમારા આ કુળની પરંપરામાં થયા અને આ બધા વીર પરંપરાની અંદર થયેલા તમારા જે પૂર્વજો છે એણે આપેલું વચન ક્યારેય ફોગટ કર્યું નથી. તેથી હું માનું છું કે તમે મને માગવાની જે વાત કરી એ વચનને તમે શુક્રાચાર્ય ગમે તેટલું સમજાવશે તો પણ તમે ફોગટ કરવાના નથી. આમ અત્યારે વામન ભગવાન અહીંયા કોને બલિ રાજાને વારંવાર આ સમજાવે છે. ભગવાન કહે છે કે વૈકુંઠની અંદર જ્યારે હિરણાક્ષિપુ આવ્યો, હાથમાં શૂળ હતું અને ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં મારો પીછો કરવાનો છે. એટલે ભગવાન વિષ્ણુને પણ ભારે પાડી નાખે એવા તમારા પૂર્વજો હતા. અહીંયા બહુ વર્ણન કે હે અસુરરાજ જે સમયે હિરણાક્ષિપુ તેમના તરફ ઘસી રહ્યો હતો તે સમયે આવો નિશ્ચય કરીને ભયભીત થઈ ભગવાન શ્રી વિષ્ણુએ
પોતાના શરીરને સૂક્ષ્મ બનાવી દીધું અને તેના શ્વાસ મારફતે તેના નાસિકામાં જઈ અને હિરણાક્ષિપુના હૃદયમાં જઈને હું તો ન જ ક્યાંય હું ભગવાન એટલે કે વિષ્ણુ ભગવાન આવી રીતના વૈકુંઠની અંદર આ જ્યારે હિરણાક્ષિપુ એની પાછળ પડ્યો, ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે ગમે ત્યાં જઈશ તો આ મારો પીછો છોડશે નહીં, એટલે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા, જેમ હનુમાન ચાલીસામાં તુલસીદાસે લખ્યું છે એ જ ઘટના અહીંયા વેદવ્યાસ લખે છે કે ભગવાન વિષ્ણુએ નાનું એવું રૂપ ધારણ કરી અને નસકોરા દ્વારા અહીંયા હિરણાક્ષિપુના અહીંયા હૃદયમાં આવીને બેસી ગયા છે. એમ આવા તમારા પૂર્વજો હતા. હિરણાક્ષિપુ તેમના ધામને સારી પેઠે ખોળી ગયો. ત્યાં ગયો ક્યાં? વિષ્ણુ, જેને પકડવાને મારવા માટે હું વૈકુંઠમાં આવ્યો હતો એ તો ક્યાંય દેખાતો નથી. ગદા અને આવી રીતનું શૂળ લઈ અને ચારે બાજુ તમારા આવા પૂર્વજો આવી રીતના હિરણાક્ષિપુ ચારે બાજુ વૈકુંઠમાં ફરે છે, પણ કોઈ જગ્યાએ વિષ્ણુની ભાળ મળતી નથી, ભગવાનની ભાળ મળતી નથી. આમાંના તમે સંતાન છો. કેવા? તમે સૂરના સંતાન છો. આમ બલીને વારંવાર ભગવાન હવા ભરતા ભરતા આ રીતે સમજાવે છે. હિરણાક્ષિપુ તેમના ધામને સારી પેટે ખોળ્યું, પણ તેમનો ક્યાંય પત્તો લાગ્યો નથી. તેથી ક્રૂર થયેલો તે સિંહ ગર્જના કરવા લાગ્યો. તે વીરે પૃથ્વી, સ્વર્ગ, દિશાઓ, આકાશ, પાતાળ, સમુદ્ર સર્વત્ર ભગવાનને ખોળ્યા, પણ તેને ક્યાંય ભગવાનનો પત્તો લાગ્યો નહીં, કારણ કે નાસિકા દ્વારા ભગવાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને અત્યારે હિરણાક્ષિપુના હૃદયમાં આવીને બેસી ગયા છે. તેમને ક્યાંય પણ ન જોતા તે બોલી ઉઠ્યો, હું આખું જગત ખોળી મળ્યો, પણ તે મને મળ્યો નહીં, મારો દુશ્મન. હું જેને મારવા માટે આવ્યો હતો એ મળ્યો નહીં. અવશ્ય મારા ભાઈને હણનારો તે એ લોકમાં જતો રહ્યો હશે કે જ્યાં ગયા પછી પાછા આવવાનું થતું નથી. મારા ભાઈ હિરણાક્ષ ને જેણે સમુદ્રની અંદર જેણે મારી નાખ્યો છે એનો વેર લેવા માટે હું વૈકુંઠમાં આવ્યો, પણ વૈકુંઠમાં આ વિષ્ણુ તો ક્યાંય મને હવે નજરે દેખાતો નથી. ક્યાં ભાગી ગયો? તો કે જ્યાં જવાનું હતું ત્યાં જ પહોંચી ગયો લાગે છે, એટલે કે મૃત્યુ પામ્યો છે. તેમને ક્યાંય પણ ન જોતા બોલી ઉઠ્યો, હું આખું જગત ખોળી મળ્યો, પણ તે મળ્યો નહીં. અવશ્ય મારા ભાઈને હણનારો તે એ લોકમાં જતો રહ્યો છે કે જ્યાં ગયા પછી પાછા આવવાનું થતું નથી. વારું, હવે તેની સાથે વેરભાવ રાખવાની જરૂર નહીં. મારે જેને મારવાનું હતી એ તો યમને મરી ગયો, બરોબર ને? એટલે હવે મારે એની સાથે વેરભાવ રાખવાની જરૂર રહી નહીં. કેમ કે વેરભાવ તો શરીરની સમાપ્તિ સાથે સમાપ્ત થઈ જાય. વેરભાવ ક્યારે? તો કે શરીર સમાપ્ત થઈ જાય પછી વેર રહેતું નથી. શું કહેવાય, રામાયણની અંદર એ પ્રસંગ આવે ને કે જે વખતે લંકાપતિ રાવણનું મૃત્યુ થાય છે, અહીંયા વિભીષણ એમ કહે છે કે આવા ભાઈનું અગ્નિ સંસ્કાર હું કરવાનો નથી. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે તું ન કર તો હું પણ કરવાનો છું. જ્યાં સુધી એનું શરીર હતું ત્યાં સુધી વેરભાવ જરૂરી છે, પણ અત્યારે એનો પ્રાણ ચાલ્યો ગયો છે એટલે એમાંથી પછી વેરભાવ કાંઈ રહેતું નથી. તારે જો એનો અગ્નિ સંસ્કાર જો ન કરવાનો હોય તો હું એનો અગ્નિ સંસ્કાર કરી. આ જેમ ભાગવતની અંદર છે એમ રામાયણમાં પણ શું કહેવાય, વાલ્મીકીએ આ બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. એટલે અહીંયા ભગવાનને ન જોયા એટલે અહીંયા શું કહેવાય, હિરણાક્ષિપુ વિચાર કરે છે કે જ્યાં મોકલવાનો હતો ત્યાં વિષ્ણુ તો વયો ગયો છે, હવે એની સાથે વેરભાવ રાખવાની કોઈ જરૂર નથી. એમ કે હે રાજન, તમારા પિતા પ્રહલાદ પુત્ર વિરોચન મહાન બ્રાહ્મણ ભક્ત હતા. ત્યાં સુધી કે તેમના શત્રુ દેવો એ બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને તેમના આયુષ્યનું દાન માગ્યું, અને તેમણે પોતે બ્રાહ્મણનું કપટ જાણતા હોવા છતાં પણ પોતાનું આયુષ્ય એને દાનમાં આપે. આવા તમારા વંશની અંદર તમારા પિતૃઓ જન્મા છે. તમે પણ એ જ પરંપરાની અંદર અત્યારે યજ્ઞની અંદર હું જ્યારે આવ્યો છું ત્યારે મારી સામે પણ તમે કહી દીધું કે આ બ્રાહ્મણનો છોકરો છે, નાનો એવો છે, હાથની અંદર આવી રીતનું કમંડળ અને માળા લઈને આવ્યો છે, બહુ માગશે તો 2-5 ખેતર માગશે, 5-7 ગાયો માગશે, બહુ માગશે તો રહેવા માટે ઘર નહીં હોય તો આ બ્રાહ્મણનો છોકરો એકાદો બંગલો મને બનાવી ગયો. આવી રીતનો આ માગીને બધું કરવાનો શું છે
ત્યારે શુક્રાચાર્ય એને વારંવાર સમજાવે છે કે ભાઈ તે આનું પાદ્ય પૂજન કર્યું, તેની આરતી ઉતારી, બધું બરોબર છે, બ્રાહ્મણના નાતે તે એનું જે આદ્ય પૂજન કર્યું એ યોગ્ય છે, પણ તું વારંવાર એમ કહેશો કે તમે જે માગશો, જેટલું માગશો, જ્યારે માગશો એ બધું હું આપવા માટે તૈયાર છું. ત્યારે ચીટીઓ ભરીને બલિનું રૂપ લઈને આવ્યો છે, પણ આ તો વિષ્ણુ છે, કેવો વિરાટ. એટલે તું આપવા માટે, વચન આપવા માટે તું ધ્યાન રાખજે. વારંવાર શુક્રાચાર્ય એના સામું જોઈ અને વારંવાર બલિરાજાને અહીંયા ચેતવતા રહેલા છે એમ કે. એટલે કે ત્યાર કે છે તમે પણ તે ધર્મનું આચરણ કરી રહ્યા છો કે જે ધર્મનું પાલન શુક્રાચાર્ય વગેરે ગૃહસ્થ બ્રાહ્મણોએ, તમારા પૂર્વજ પ્રહલાદજીએ પણ એટલે કે પ્રહલાદજીએ તથા બીજા યશસ્વી વીરોએ જે કામ કર્યું છે, તમારા પૂર્વજોએ એ જ કામ અત્યારે તમે કરી રહ્યા છો. તમારા પૂર્વજોની અંદર જે કોઈ બ્રાહ્મણ યાચક બનીને તમારી પાસે આવ્યો છે તો એને તમે ક્યારેય તમારા પૂર્વજોએ પાછા હટાવ્યા નથી. હું આજે એક બ્રાહ્મણનો દીકરો છું, તમારી પાસે આવ્યો છું અને તમે મને સામેથી કીધું છે કે તમે જે માગશો તે આપવા માટે હું તૈયાર છું. હે દૈત્યરાજ, તમે અભિષ્ટ વસ્તુઓનું દાન કરનારાઓમાં શ્રેષ્ઠ છો. તેથી હું તમારી પાસે થોડીક પૃથ્વી માત્ર પોતાના 3 ચરણ જેટલી જ માગું છું. મારે વધારે કાંઈ જોતવી નથી. 3 ડગલા પૃથ્વી મને તમે આપો. તમે સઘળા જગતના સ્વામી અને અત્યંત ઉદાર છો, એ બરાબર છે, પરંતુ તેમ છતાં હું તમારી પાસેથી આનાથી વધુ કંઈ ઈચ્છતો નથી. વિદ્વાન મનુષ્ય માત્ર પોતાની જરૂરિયાત અનુસાર દાનનો સ્વીકાર કરવો જોઈએ. એમ કરવાથી તે પ્રતિગ્રહ્યજન્ય પાપમાંથી બચી જાય છે. તેથી મારે જેટલી જરૂરિયાત છે ને એટલું જ હું તારી પાસે માગું છું. આવી રીતના વિદ્વાન પુરુષોએ પણ જે યાચક બનીને જાય છે એને વધારે ન માગતા પોતાનું જીવન નિર્વાહ ચાલે એટલું જ એની પાસેથી માગવું જોઈએ. મારે તારી પાસેથી ભાઈ કંઈ વધારે જોતું નથી. મને આટલું ઘણું 3 ડગલા પૃથ્વી તું મને આપી દે એટલે એ 3 ડગલા પૃથ્વીથી મને સંતુષ્ટ થઈ જશે. આમ વારંવાર જ્યારે માગણીની વાત આવે છે ત્યારે અહીંયા ભગવાન એને આ રીતે સમજાવે છે. ત્યાર પછી રાજા બલિએ કહ્યું, આટલું બધું ભગવાને એનું શું કહેવાય, હિરણ્યાક્ષિપુ અને વિરોચન અને પ્રહલાદના જે એના પૂર્વજોના વંશોનો જ્યારે વિસ્તાર કરીને આટલી બધી વાત અહીંયા બલિરાજા સામે જ્યારે અહીંયા ભગવાન વામનના રૂપમાં મૂકે છે ત્યારે રાજા બલિએ 2 હાથ જોડીને કીધું કે હે બ્રાહ્મણ કુમાર, તમે કેવા છો? બ્રાહ્મણ કુમાર. હે બ્રાહ્મણ કુમાર, તમારી વાતો તો વૃદ્ધ જનસંમત છે, પરંતુ મારી બુદ્ધિ હજી બાળક જેવી છે. હા, હજી તો તમે બાળક જ છો ને, તેથી તમે પોતાના સ્વાર્થને સમજતા લાગતા નથી. તમે ખાલી 3 ડગલા પૃથ્વી માગી છે, તમે કાંઈ મોટો વૈભવ, સોનામોર, ગાયો અથવા હાથી ઘોડાની કંઈ માગણી કરી. તમારી બુદ્ધિ કેવી છે? બાળક જેવી. બાળકને કેટલું જોઈએ, એકાદું રમકડું ફેંકી ગયો એટલે બાળક રસોડામાં રમકડા સાથે રમે અને માં 1.5-2 કલાકમાં રસોઈ બનાવી નાખે. એટલે બાળક જેવી બુદ્ધિની તમે વાત કરો છો, કાંઈ વાંધો નહીં. તમારે જો મોટો વૈભવ, મોટી સંપત્તિ, હાથી ઘોડા કે કાંઈ ન જોતું હોય તો કાંઈ નહીં, પણ બાળક બુદ્ધિની વાત તમે મારી સામે અત્યારે કરી રહ્યા છો. તમે આવી રીતના 3 ડગલા પૃથ્વી માગીને તમે મારી પાસે કશું જ માગ્યું નથી ને એવું મને થાય છે. તેથી અહીંયા કહે છે કે તમે બાળક બુદ્ધિના છો. હું 3 લોકનો એકમાત્ર સ્વામી છું. બલિરાજા શું કહે છે? આ 3 લોક મારા કબજામાં છે. પૃથ્વી, આકાશ અને સ્વર્ગ, આ 3 મારા કબજાની અંદર અત્યારે મેં રાખેલા છે. અને એમાં તમે નાનકડા 3 ડગલા એટલે 1, 2, 3, હવે 6 ફૂટે ન થઈ કે હવે આટલા ડગલામાં તમે માગીને તમે તમારું બાળપણનું અત્યારે અહીંયા પ્રદર્શન કરતા હોય એવું લાગે છે. એમ બલિરાજા અત્યારે અહીંયા ભગવાન વામનને કહે છે, હું 3 લોકનો એકમાત્ર સ્વામી છું અને અનેક દ્વીપોનું દાન આપી શકું. 3 લોકની અંદર અને એમાંય પૃથ્વીલોક, અને પૃથ્વીલોકની અંદર કેટલા દ્વીપો હોય એ બધા દ્વીપો મારા કબજામાં છે. મને તો એમ લાગતું હતું એકાદ દ્વીપ તમે મારી પાસેથી માગી લેશો એટલે મને પણ સંતુષ્ટ થઈ જશે. તમે
આટલો મોટો વૈભવશાળી જે દીપ જેવો જે ખંડ છે એ પણ તમે મારી પાસેથી માગતા નથી. તમે તો ખાલી 1, 2 ને 3 ડગલાની જ વાત કરો છો. એટલે 6 ફૂટની જગ્યામાં તમે શું કરવાના છો? એ બાળક બુદ્ધિનો જે વિચાર કરે છે એવો વિચાર તમે અત્યારે કરી રહ્યા છો. આમ બલિરાજા વારંવાર કહે છે કે મારી પાસે આવી રીતના આકાશ, પૃથ્વી અને સ્વર્ગ 3 લોક છે અને એની અંદર અસંખ્ય દ્વીપો છે. એ દ્વીપોમાંથી તમે કંઈ ન માગતા, ફક્ત મારી પાસેથી 3 ડગલા આ પૃથ્વી માગી છે. હે બટુકજી, જે કોઈ એકવાર કંઈક માગવા મારી પાસે આવી ગયો તેને પછી ક્યારે અન્ય કોઈ પાસે માગવાની જરૂર પડતી. આટલું હું ધન ધાન્ય જે કાંઈ હાથી કે ઘોડા કે ગાયો હોય એ બધું જ એને આપ્યું. એકવાર મારી પાસે આવી યાચક બને અને મારી પાસે માગણી કરે તો જન્મ જન્માંતરનું જે દારિદ્ર્ય છે ને એ માગનારનું દારિદ્ર્ય હટી જાય. આવા લોકો મારી પાસે વારંવાર આવે છે, હું એને આપું છું અને તમે તો હા બાળક જેવી વાત કરીને મારી સામે ઊભા રહી ગયા છો. તેથી તમે થોડોક હજી વિચાર કરો. હજી તમને હું તક આપું છું કે તમે મારી પાસે જે માગશો ને એ આપવા માટે હું તૈયાર છું. એટલે કે તે ક્યારેય દરિદ્ર રહી શકતો નથી. જરૂર એટલે કે તેથી પોતાનું ગુજરાન ચલાવવા માટે તમારે જેટલી ભૂમિની જરૂર હોય તેટલી મારી પાસેથી માગી લ્યો. 1 દ્વીપ માગો, 2 દ્વીપ માગો અથવા વિશાળ જમીન, ગાયો, ઘોડા, જે કાંઈ નોકર ચાકર જે કાંઈ માગવું હોય ને એ તમે મારી પાસેથી માગી લો. આ તમને હું વચન આપું છું. હું હિરણાક્ષિપુ મારા પરદાદા હતા, બરોબર? મારા દાદા હતા એ પ્રહલાદ હતા, મારા પિતા હતા એ વિરોચન હતા અને એનો હું પુત્ર. હું તમને અહીંયા શું કહે છે, હું તમને આપવા માટે તૈયાર થઈ ગયો. આવું બલિરાજા વારંવાર અત્યારે બટુકના રૂપમાં આવેલા ભગવાન વામનને વારંવાર કહે છે. બટુકના રૂપમાં રહેલા ભગવાને કહ્યું કે હે રાજન, શું કહે છે, આટલી બધી જ્યારે વાત કરી, જો પોતાની ઇન્દ્રિયોને વશ રાખનારો સંતુષ્ટ ન હોય તો સંસારના તમામ પ્રિય વિષયો પણ તે મનુષ્યની કામનાઓને પૂરી કરવામાં સમર્થન થતા નથી. જે 3 ચરણ પૃથ્વી મેળવીને સંતુષ્ટ થાય નહીં, તેને 9 ખંડમાંથી 1 દ્વીપ આપવામાં આવે તો પણ તે સંતુષ્ટ થશે નહીં, કારણ કે તેના મનમાં 7 દ્વીપ મેળવવાની કામના રહેશે. 1 દ્વીપ મળ્યું, હજી બાકીના 6 રહી ગયા તો હવે એનું શું? એટલે જેને સંતોષ નથી એવા લોકો તો જેટલું આપશો તો એટલું એ અસંતોષ જ રહેવાનો છે. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ ભાગવતની અંદર લખે છે અને અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીના પવિત્ર કિનારે એણે જે પૂછેલો જે પ્રશ્ન હતો કે આટલા જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા જે ભગવાન છે એ યાચક બનીને બલિરાજા પાસે માગવા શા માટે ગયા, બરોબર ને? એનો વિસ્તાર કરતા અત્યારે અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, કે તમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના ઉત્તરની અંદર અત્યારે ભગવાન વિષ્ણુ બટુકનું રૂપ ધારણ કરી અને યાચના કરવા માટે બલિરાજાના યજ્ઞશાળામાં પધાર્યા છે. આ બધી વાતો કહે છે. શ્રી ભગવાને કહ્યું, યાવંતો વિષયા પ્રેષ્ઠ સ્ત્રીલોકયામજિદ્રે ન શક્નંતુ તે સર્વે પ્રતિપૂરયિતિ નૃપ. હે રાજન, મનુષ્ય જો પોતાની ઇન્દ્રિયોને વશ રાખનારો સંતુષ્ટ ન હોય તો સંસારના તમામ પ્રિય વિષયો પણ તે મનુષ્યને કામનાઓને પૂરી કરવાને સમર્થન હોતા નથી. જે સંતુષ્ટ નથી એને ગમે તેટલું આપો તો હજી એને એમ થઈ ગયું કે હજી તો મારે આટલી વસ્તુ તો લેવાની બાકી રહી ગઈ છે. આમ વારંવાર એને સમજાવે છે. જે 3 ચરણ પૃથ્વી મેળવીને સંતુષ્ટ થાય નહીં, તેને 9 ખંડમાંથી 1 દ્વીપ આપવામાં આવે તો પણ તે સંતુષ્ટ થશે નહીં, કારણ કે તેમાં મનમાં 7 દ્વીપ મેળવવાની કાયમની ઈચ્છા અંદર રહી જાય છે. સંત તુલસીદાસજી પણ સંતોષ માટે બહુ સરસ મજાની એક રામાયણમાં ચોપાઈ લખે છે. તુલસીકૃત રામાયણ જેણે વાંચ્યું છે એને ખબર છે કે એમાં સુંદર મજાની આ સંતોષ બાબતની એક ચોપાઈ તુલસીદાસ મહારાજે લખી છે. શું લખ્યું છે કે કહું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા,
સરળ સ્વભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષુ સદાય. સંતોષ હંમેશા માણસે રાખવો જોઈએ એવા આપણા સંત તુલસીદાસ પણ પોતાના વાંગમયમાં લખીને જાય છે. કહું ભક્તિ પથ કવન પ્રયાસા, કે ભક્તિ માર્ગનો એવો કયો રસ્તો નથી કે જે કઠણ ન હોય. કઠણ જ હોય. તપ કરવાનું એટલે કઠણ, કોઈને દાન આપવાનું એ પણ કઠણ, બધી કઠણ વસ્તુ છે ને. તપસ્યા કરવી એ પણ કઠણ છે. કહું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા. આ બધું માણસ જો કદાચ કરે તો એ શ્રેષ્ઠ વાત છે, પણ કદાચ જો આ ન કરી શકે તો એના માટેની સરળ સીધી વાત અને સરળ ભક્તિ હું સમાજના અંતિમ માણસ સુધી મારા વાંગમયની અંદર લખું છું, એમ તુલસીદાસ લખીને ગયા છે. તો કઈ વાત? તો કે આ સરળ સ્વભાવન મન કુટિલાઈ, સરળ સ્વભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષુ સદાય. એ બીજી ચોપાઈમાં લખે છે કે આવી રીતનો પ્રામાણિક પ્રયત્ન કર્યા પછી, 8 કલાક મહેનત કર્યા પછી ભગવાન જે કાંઈ આપે એની અંદર સંતોષ રાખી અને પોતે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે તો એને યોગ યજ્ઞ અથવા આવી રીતની સાધના કે દાનની બહુ જરૂર પડતી. આ પણ એક ભક્તિનો પ્રકાર છે. સંતોષી માણસે રહેવું જોઈએ. તેથી તુલસીદાસ જેવા મહાપુરુષ પણ આ વાંગમયમાં પોતાના વાંગમયમાં આ લખે છે. કહું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા, સરળ સ્વભાવન મન કુટે. સરળ સ્વભાવ રાખે, મનમાંથી કુટિલતા કાઢી નાખે, પ્રામાણિક 8 કલાક પ્રયત્ન કરે અને પ્રયત્ન કર્યા પછી જે કાંઈ આર્થિક એને જે મળે એની અંદર સંતોષ રાખી અને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે, આનાથી ઉત્તમ મનુષ્ય આ જગતમાં કોઈ નથી. સંતોષનું મહત્વ જેમ ભાગવતકાર પણ અહીંયા ભગવાનના મુખારવિંદમાંથી ભગવાન પણ બોલે છે કે હે રાજા કે તું કદાચ મને એક જ દ્વીપ આપીશ, તારી પાસે તો 3 લોકનો તું અત્યારે રાજા છો, પણ કદાચ તું મને એક જ દ્વીપ આપીશ ને તો પણ મને સંતોષ થશે ને. એક આપ્યા પછી મને એમ થયું કે બાકીના 7 હજી રહી ગયા, એ હજી મારા કબજામાં આવ્યા નથી, તેથી હું અસંતુષ્ટ રહેવાનો છું. તેથી મારે આ ન જોતા, મારે તો ફક્ત તારી પાસેથી 3 ડગલા પૃથ્વી જોઈ છે. આમ કરી અને સુંદર વર્ણન કરે છે. પછી આગળ ઘણી બધી વાતો છે, એટલે કે નીતિશાસ્ત્રો પણ આ બાબતમાં ઘણા બધા શ્લોકો લખે છે. સંતોષ માટેનો જેમ અહીંયા ભાગવતકારનો જેમ આગ્રહ છે, અહીંયા તુલસીદાસનો જેમ આગ્રહ છે, એમ આપણા નીતિશાસ્ત્રનો પણ આગ્રહ રહ્યો છે કે માણસે હંમેશા સંતોષ રાખવો જોઈએ. સર્પા પિબંતિ પવનન ચ દુર્બલાસ્તે. બહુ સરસ નીતિશાસ્ત્રી શ્લોક. સર્પા પિબંતિ પવનન ચ દુર્બલાસ્તે, શુષ્કે તૃણે ગજવના બલિનો ભવંતિ, કંદે ફલે મૂલ શપયંતિ કાલમ, સંતોષ એવ પુરુષમ પરમં નિધાનમ. બહુ સરસ નીતિશાસ્ત્રી આ શ્લોક લખ્યો. સર્પા પિબંતી પવનન નચ દુર્બલાસ. સર્પ પવન ખાઈને નિર્બળ રહેતો નથી. એને બહુ ઘણા સમય સુધી જો ખોરાક ન મળે તો પવનનો આહાર કરે છે, પણ છતાંય સર્પ ક્યારેય સર્પા પિબંતી પવનન નચ દુર્બલાસ, છતાંય એ દુર્બળ રહેતો નથી. શુષ્કે તૃણે ગજ વન બલનો ભવંતી. ગજેન્દ્ર જેવો હાથી મોટું પેટ ખાવાનું પુષ્કળ જોઈએ, એ પણ જંગલમાં સૂકા ઘાસના પાંદડા ખાઈને જીવે છે, છતાંય જંગલનો હાથી સૂકા પાંદડા ખાય છે, કંદમૂળ ખાય અને ઋષિઓ ધ્યાન અને તપસ્યા કરે છે. સંતોષ માનવ માત્રનો મોટો ખજાનો છે. મોટામાં મોટો જો ખજાનો હોય, બાકી તો માણસને કોઈ દિવસ એની તૃષ્ણા વાસના કે ઓછી થવાની નથી. આજે એક દ્વીપ મળ્યો અને આ બાકીના 6 તો મારી પાસે રહી ગયા, તો એનું શું? એટલે ભગવાન બહુ સ્પષ્ટતા કરતા બલિરાજાને કહે છે કે સંતોષ એ જ પુરુષનું ધન છે, એ જ પુરુષનું ઘરેણું છે. તેથી મારે તારી પાસેથી કાંઈ વધારે જોતું નથી. મને સંતોષ છે, મને સંતોષ છે. બીજું, મેં સાંભળ્યું છે કે પૃથુ, ગય વગેરે રાજાઓ 7 દ્વીપોના અધિપતિ હતા.
પરંતુ તેટલી ધન સંપત્તિ અને ભોગ સામગ્રીઓ તેમને પ્રાપ્ત હોવા છતાં તેઓ તૃષ્ણાનો પાર પામી શક્યા નહીં અને અસંતોષ રહ્યા છે હંમેશા. કોઈ પણ રાજા આવે, આ મેળવું, એક રાજ્ય મેળવું, બીજું મેળવું, ત્રીજું મેળવું, એમ કરી એની તૃષ્ણા વધતી જાય છે અને તૃષ્ણા વધે ત્યારે એનો કોઈ અંત આવતો નથી. તેથી મારે પણ અહીંયા મેં નક્કી કર્યું હતું કે આટલો મોટો રાજા જેની પાસે પાતાળ, સ્વર્ગ અને પૃથ્વી જેવા ત્રણ શાસન જે ભોગવે છે, હજારો દીપ જેના કબજામાં છે, પણ આવા મોટા માણસ પાસે બહુ ઝાઝું મગાય નહીં. તેથી તારે મને જો આપવાનું હોય ને તો તું 3 ડગલા પૃથ્વી મને માપીને આપી દે, બરોબર ને? આપણે કાંઈ નથી, તું માપી લે તારી રીતે 3 ડગલા, બરોબર? તું મને આપી દે તો હું માપી લઉં. એમ તારે મને કહેવાનું કે હા 3 ડગલા પૃથ્વી મેં 6 ફૂટની કે બહુ વધારે તો 8-10 ફૂટની હોય, પણ મારી પાસે બહુ મોટી ફીટપટ્ટી છે, તેથી હું માપી લઈ 3 ડગલા, બરોબર ને? આમ કરી અને અહીં કહે છે કે તૃષ્ણા જે છે ને એ જ બહુ ખરાબ છે, તેથી સંતોષ માણસે રાખવો. આ ભાગવતકાર વેદવ્યાસ આ શ્લોકો આમાં લખી અને આપણને આ વાતો સમજાવે છે. આગળ કહે છે ગૃહસ્થી માટે ભગવાને સ્કંદ 8 અને સ્કંદ 8માં લખ્યું છે કે તેનું જીવન સંતોષપૂર્ણ હોવું જરૂરી છે. સંતોષ મોટો ખજાનો છે. ગૃહસ્થ ધર્મ માટે સ્કંદ 8 ભાગવતની અંદર વેદવ્યાસે આ શ્લોકોની, ઘણા બધા શ્લોકો છે સંતોષ માટેના, એ બધા શ્લોકોની અંદર વેદવ્યાસ લખે છે કે ગૃહસ્થની માટે ભાગવતે લખ્યું છે કે સંતોષ એ ગૃહસ્થીનો મોટામાં મોટો ખજાનો છે. પ્રત્યેક માણસે 8 કલાક કામ કરવું જોઈએ અને તેમાંથી જે મળે તેમાં સંતોષ માણસે માનવો. કામ કરવાની શાસ્ત્રકારો આપણે ના પાડતા નથી. આજીવિકા ચલાવવાની હોય, વ્યવહાર જો સારો કરવાનો હોય, કોઈ આપણી પાસે માગવાવાળો આવે નહીં. માગવાવાળો એટલે ઉધારી હોય, બરાબર? તો એવો ન આવે એટલે આપણે અને ભગવાનને 2 હાથ જોડીને કહેવું કે ભગવાન, સવારેથી મેં નક્કી કર્યું હતું કે મારા યોગક્ષેમ માટે, મારા નિર્વાહ માટે, મારા પરિવારના કુટુંબના નિર્વાહ માટે હું 8 કલાક કામ કરીશ. 8 કલાકમાં તારે મને અબજોપતિ બનાવવો હોય તો અબજોપતિ બનાવી દઈએ, રોડપતિ બનાવવો હોય તો રોડપતિ બનાવી દઈએ, સામાન્ય રાખવો હોય તો, પણ 8 કલાક મેં જબરજસ્ત પુરુષાર્થ મારા સંસાર માટે મેં કરેલો છે. 8 કલાક પૂરી થઈ જાય અને માથે 1 મિનિટ થાય અને શટર આપણું બંધ થઈ જવું જોઈએ. 8 કલાકમાં તારે જેટલું ને જેવું આપવું હોય ને એટલું આપી દઈએ. આમ કહેવાની હિંમત ભાગવતકાર ગૃહસ્થીઓ માટે આ શ્લોકની અંદર આપને સમજાવે છે કે આટલી હિંમત ગૃહસ્થીની અંદર હોવી જોઈએ. એમ કે પ્રત્યેક માણસે 8 કલાક કામ કરવું જોઈએ અને તેમાંથી જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ. માણસને જો આત્મિક સંતોષ નહીં હોય તો માનવનું જીવન ઉદ્ધતગ્રસ્ત થઈ જશે અને સમાજ પણ ખલાસ. સંતોષી નહીં હોય તો ફક્ત ભોગ એના માટે 10-12 કલાક વાપરે, પછી છોકરાઓ, બાળકો અથવા વ્યવહાર માટે સમય રહેતો નથી. તેથી આખો સમાજ અને માણસ ઉદ્ધત થઈ જશે એવું ભાગવતકાર લખે છે. ઘણીવાર આપણે ભગવાન ઘણું આપે છે છતાં માણસ અસંતોષી રહે છે. એનું કારણ અમે વધારે સમૃદ્ધ થવા ઈચ્છીએ છીએ. આપણે 8 કલાક કામ કરી આપણો સારામાં સારો સંસાર ચાલે એટલું તો ભગવાન આપણે આપી દે છે, પણ છતાંય અહીં કહે છે કે વધારે ઈચ્છા થવાથી માણસ વધારે કામ કરે છે. જરૂર આગળ કેમ ના આવવું? જરૂર આગળ તો આવવું. શાસ્ત્રકારો આપને ધન કમાવાની, આગળ આવવાની ના પાડતા નથી. વિશ્વની સમૃદ્ધિ માણસના પગની પાસે આવીને આળોટવી જોઈએ, પણ એની મર્યાદાઓ અમુક મૂકી દીધી. એમાં આપણું શાસ્ત્ર ના પાડતું નથી, પણ એના માટે આ મર્યાદાઓ મૂકી છે. તેનાથી વધારે નહીં. પુરુષાર્થ મહેનત કર્યા પછી મને જે મળશે તેનો હું સ્વીકાર કરીશ અને જે મળશે તેમાં હું સંતોષ રાખીશ. તુલસીદાસ પણ આ કહે છે કે યથા લાભ સંતોષું સદાય. મહેનત કર્યા પછી, પુરુષાર્થ કર્યા પછી જે તમારા શું કહેવાય જોડીની અંદર ભગવાન જે કાંઈ આપે એની અંદર માણસે સંતોષ રાખી લેવો જોઈએ. તેનાથી વધારે નહીં. પુરુષાર્થ મહેનત કર્યા પછી મને જે મળશે તેનો હું સ્વીકાર કરીશ અને જે મળશે તેમાં હું સંતોષ રાખીશ. તેથી આપણા નીતિશાસ્ત્રો પણ કહે છે સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ
કુતસ્વન લુબંધાના ઈત શ્વેત ધાવતાનમ. સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત થયેલા શાંત ચિત્ત વાળાને જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ ધનના લોભથી અહીં તહીં દોડદાને આ સુખ મળતું નથી. 8 કલાક કામ કર્યા પછી જે કાંઈ મારી જોડીમાં જે કાંઈ આવે એમાં જે સંતોષ રાખે છે, બરોબર, એવો સંતોષ આમ તેમ 18 કલાક 12 કલાક 15 કલાક દોડનારને મળતો નથી. એમ ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે ગૃહસ્થમાં વિત્ત જોઈએ, ફ્રીજ જોઈએ, ફોન જોઈએ, ટીવી જોઈએ, પણ તેની સાથે સાથે સંતોષ પણ હોવો. આ બધું મેળવવાની આપણા શાસ્ત્રકાર ભાગવતકાર કાંઈ ના પાડતા નથી. આ બધું મને જોઈ છે, ફ્રીજ જોઈ, ફોન જોઈ અને ફ્લેટ જોઈ, બધું સારું સારું વૈભવશાળી સાધનો મને મળવા જોઈ, પણ એની સાથે સાથે મને સંતોષ પણ જોઈએ એવી એક લીટી પાછળ ઉમેરી દેવાની જરૂર છે. એમ કે માણસને સંતોષ નહીં હોય તો તે માણસ અશાંત રહેશે, એને આનંદ મળશે નહીં. જ્યાં આખો સમાજ અસ્વસ્થ અને અશાંત હોય તે સમાજમાં આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક, નૈતિક અને ભૌતિક ઉન્નતિ પણ શક્ય નથી. એમ વેદવ્યાસ આ શ્લોકોની અંદર લખે છે. તેથી મને સંતોષ થઈ જાય, સંકલ્પ કરે કે આ 3 ડગલા પૃથ્વી આવેલા બટુકને હું દાનની અંદર આપું. તો જો તારી હિંમત હોય, તને જો આપવાની જ ઈચ્છા હોય, અને આ બધી મોટી મોટી તું વાતો કરે છે, ઘોડા, ગાયો, હાથી, મોટી જાયદાદ, દ્વીપ જોતો હોય તો દ્વીપ પણ તમે મારી પાસેથી માગી લો. મારી પાસે તો 3 લોકોનું રાજ્ય મારી પાસે મારા કબજામાં છે, એની ઉપર મારું આધિપત્ય છે. કદાચ તમે માગશો તો એકાદો દ્વીપ માગશો. અને આ વારંવાર અત્યારે સરસ્વતી ચર્ચા ભગવાન વિષ્ણુ વામનના રૂપની અંદર બલિરાજાને આ બધી વાતો સમજાવે છે. સંતોષપૂર્ણ જીવનનો અભ્યાસ આ 8મા સ્કંદમાં વેદવ્યાસે લખ્યો છે. આ સંતોષના ઘણા બધા શ્લોકો વેદવ્યાસે 8મા સ્કંદની અંદર લખ્યા છે. આપણે સંતોષ ક્યાંથી લાવશું? તે કઈ બજારમાં મળે? સંતોષ જો લાવવાનો હોય તો એ લાવશું ક્યારે? બજારમાં મળે, માર્કેટમાંથી મળશે, પરંતુ મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી માણસને સંતોષ હોતો નથી. માણસ આ કઈ બજારમાં કે માર્કેટમાંથી મેળવવાની વસ્તુ નથી. આંતરિક છે કે ભગવાન મારો વ્યવહાર સારો ચાલે છે અને મારી પાસે ઘણું બધું આવી ગયું છે, હવે મને સંતોષ થઈ ગયો છે. આ બધી જે વાતો માર્કેટમાં મળતી નથી. માણસ 70-80 નો થાય ત્યાં સુધી મગજમાં પૈસો અને વ્યવહાર જ ચાલે છે. 2 કલાક વ્યવહાર છોડવા પણ માણસ તૈયાર નથી. મગજમાં શું હાલે? વ્યવહાર, ધંધો, નોકરી. તો માણસે 70-80 વર્ષના થાય પછી થોડોક વિચાર કરી લેવો જોઈએ. એટલે કે પૈસા ન કમાવા જોઈએ એવું નથી, પરંતુ તેના માટે 8 કલાક આપી દો. તેના કરતાં વધારે સમય કમાવા માટે આપો ને 8 કલાક આપી દો. અને 8 કલાકની અંદર ભગવાનને જે વખતે થડા ઉપર બેસો, ધંધા ઉપર બેસો, ત્યારે પ્રાર્થના કરીને અગરબત્તી કે દીવો કરીને ભગવાનને કહેવાનું કે ભગવાન 8 કલાક સુધી પરસેવો પાડીશ, મહેનત કરીશ, પુરુષાર્થ કરીશ, અને મને તારે જેટલું 8 કલાકમાં આપવું એટલું આપી દઈશ. એમ કરીને પછી આપણા વેપારની જો શરૂઆત કરો અને 8 કલાક થઈ જાય અને કોઈ પછી શટર પાડ્યા પછી આવે કે ભાઈ મારે તમારી આ વસ્તુ ખરીદવાની છે, જે આપનાર છે એને ખબર છે કે આ વસ્તુ જો હું એને શટર ખોલીને પાછી આપીશ ને તો આમાં 5,000 રૂપિયાનો વધારે મને નફો થવાનો છે. એ વખતે અહીંયા શટર જેને પાડી દીધું છે એની હિંમત હોવી જોઈએ કે ભાઈ આવતીકાલે સવારે તું આવજે, મારા ધંધાનો ટાઈમ મેં પૂરો કરી દીધો છે. બરોબર, ભગવાનને જો આપવાનું હશે ને તો આ ભાઈ એક જગ્યાએ બીજી જગ્યાએ ગયો છે પણ ક્યાંય મેળ પડ્યો નહીં, પાછો સવારે આવીને ઉભો રહ્યો કે ભાઈ તમે જ મને આ વસ્તુ આપો. જો તારા પ્રારબ્ધમાં હશે ને ભાઈ તો એ માણસ ગમે ત્યાં આંટા મારીને પણ તારી પાસે લેવા આવવાનો. આટલી હિંમત આ સુંદર મજાનો વ્યવહાર પણ સાથે સાથે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે મને પણ જીવન છે અને મૃત્યુ બાદ પણ જીવન છે. શાસ્ત્રકારો લખે છે કે ધર્માર્થ અર્થાત કામાચ સમ સેવ્ય, આ બધાનું સેવન
બધી રીતે સરખી રીતે કરવું જોઈએ. ધર્મ છે, અર્થ છે, કામ છે, એનું જે સેવન છે ને એ સરખી રીતે માણસે કરવું જોઈએ. એનો ભાગ પાડતા માણસને આવડવું જોઈએ. ભાગવતકારે આ શબ્દો લખ્યા છે, ધર્મ અર્થાત કામ, 3 શબ્દો લખ્યા છે. આપણા શાસ્ત્રકારો ધર્મ, અર્થ અને કામ માટે 6 કલાક આપવાનું કહે છે, 3, અને બાકીના 6 કલાક ઊંઘ માટે છે. એટલે કે ઊંઘ માટે રાખવાનું શાસ્ત્રકારો કહે છે. આવી વ્યવસ્થા હોવી જોઈએ. અર્થ માટે બીજા 2 કલાક ધર્મ મોટો ભાઈ છે એની પાસે લ્યો તો કાંઈ એનો વાંધો નથી. અર્થમાં કદાચ 6 કલાકમાં ધંધો કરવામાં જો કલાકો ઘટતી હોય તો ધર્મ અહીંયા આપણો મોટો ભાઈ છે. મોટા ભાઈ પાસેથી 2 કલાક લેવામાં કાંઈ વાંધો નથી. એટલે 6 + 2 એટલે કેટલી થઈ ગઈ? 8. 8ની મર્યાદા અહીંયા વેદ વ્યાસે ભાગવતની અંદર સુંદર રીતે સમજાવી અને મર્યાદા મૂકવાનું કીધું છે. એટલે તેમાં સંતોષ માનવો. સંતોષનો અર્થ એવો નથી કે મારે કંઈ કમાવું જ નહીં, અંતિમ શ્વાસ સુધી શું પૈસા મેળવવા એનો જ વિચાર કરવાનો. અંતિમ શ્વાસ સુધી પથારીમાં પડ્યો હોય, 90 વર્ષનો થઈ ગયો હોય, પણ છતાંય શેર બજારનો વેપારી ઘણીવાર હોય ને એ છોકરાને આજ બધી ભલામણ, આજ બધી વાતો કરતો હોય છે. એકવાર શેર બજારીનો હવે દ્રષ્ટાંત આપે છે કે લાવવા માટે આ છોકરા કે ડૉક્ટર સાહેબ જે ખર્ચો થાય તે અમે કરવા માટે તૈયાર છીએ, પણ આ મારા બાપાને કંઈક બોલવું છે પણ બોલી શકતા નથી. તાવ એટલો ચડી ગયો છે કે ક્યારેક એ અસ્વસ્થ થઈ જાય, બોલી શકે ને ક્યારેક બોલી શકતા નથી. બોલવાનો ખૂબ પ્રયત્ન કરે છે પણ તાવને હિસાબે બોલી શકતા નથી. છોકરાએ ડૉક્ટરને બોલાવ્યા. વેપારી બાપાને બેભાન અવસ્થામાં હતા. ડૉક્ટરે તાવ માપ્યો. છોકરાએ પૂછ્યું કે કેટલો તાવ છે બાપાને. છોકરાઓ આજુબાજુમાં ચારે બાજુ વીટલાઈને બેઠા હતા. 80-90 વર્ષના શેર બજારના બાપા હતા. કેવા? 25 વર્ષની ઉંમરથી 80 વર્ષ સુધી શેરનો ધંધો. શેર એટલે આપણે ઓલા આવે ને કાગળિયા બધા કંપનીઓના, એ શેર બજારનો એને ધંધો કરતો હતો. એટલે છોકરાને એમ ડૉક્ટરે આવી અને મોઢાની અંદર એ યંત્ર મૂક્યું અને છોકરાએ પૂછ્યું કે બાપાને કેટલો તાવ છે? બહુ તો નથી ને? ત્યાં ડૉક્ટરે કીધું કાંઈ બહુ વાંધો નથી, 105 છે. કેટલો? 105 બાપાને તાવ છે. અને બાપા ભાનમાં આવી ગયા તત્કાળ. એ કે 110 થાય તો વેચી નાખો. એ કે હું હવે ડૉક્ટર કે ભાઈ 105નો તાવ છે તમારા બાપાને. અને એ વખતે બાપા ભાનમાં આવી ગયા અને જોરથી બોલ્યા 110 થાય તો વેચી નાખો. એટલે અંત સુધી જેણે શેરનો જ વિચાર કર્યો છે એ મરતી વખતે પણ આ 110 થાય તો એને બદલે તું 110માં ક્યાં રહેવાનો છે ભાઈ? 105માં પણ માણસ રહી શકતો નથી, તો 110 થાય તો તારું શું થાય? પણ એ બોલી ગયો 110 થાય તો વેચી નાખો. એટલે કહેવાનો હતો કે તો ખોલીને જોઈ લેજો. સ્કંદ 8 અધ્યાય 19 21થી 27 શ્લોકમાં આ સુંદર મજાના સંતોષનું વર્ણન ભગવાને પોતાના બટુક રૂપની અંદર અહીંયા બલિરાજાની સામે અહીંયા પ્રગટ કર્યું છે. એની સુંદર મજાની વાતો છે. આગળ કહે છે, જે કંઈ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહેનારો મનુષ્ય પોતાનું જીવન સુખપૂર્ણ વ્યતીત કરે છે, પરંતુ પોતાની ઇન્દ્રિયોને વશ નહીં રાખનારો 3 લોકનું રાજ્ય મેળવવા છતાં પણ દુઃખી જ રહે છે, કારણ કે તેના અંતઃકરણમાં અંતોષની હંમેશા આગ ભભૂકતી રહેલી છે. એમ બટુકના રૂપમાં આવેલા ભગવાને અત્યારે બલિરાજાને આ વસ્તુ કહે છે. કદાચ 3 લોક કદાચ તમારી પાસે કોઈ આવીને માગે પણ છતાં એને આવી રીતનો અસંતોષ તો રહેવાનો છે જ. તેથી ધન સંપત્તિ અને ભોગોથી સંતોષ ન થવો એ જ માટે જન્મ મૃત્યુના ચક્રમાં પડવાનું કારણ છે. જ્યારે જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતોષ થવો એ મુક્તિનું કારણ છે. પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, નીતિમત્તા રાખી અને સમાજમાં ફરો અને એમાંથી જે કાંઈ પ્રાપ્ત થાય એમાં જે સંતોષ પામે છે, બરાબર, એ જ મુક્તિનું કારણ છે. મુક્તિ લેવાની હોય તો પછી બીજી કાંઈ જરૂર નથી. 8 શ્લોકનું મનન ચિંતન જો આપણે કરી લઈએ અને ભગવાને બટુકના રૂપની અંદર રાજા, અહીંયા કેવા રાજા? બલિરાજાને જે સમજાવ્યું છે એનો જો વિચાર કરી લે તો માણસ ઘણો મુક્ત પણ થઈ જશે. જે બ્રાહ્મણ આપોઆપ આવી મળેલી વસ્તુથી સંતુષ્ટ થઈ રહે છે તેના તેજની વૃદ્ધિ
થાય છે. જ્યારે તેના અસંતુષ્ટ થઈ રહેવાથી તેનું તેજ એવી જ રીતે શમી જાય છે કે જેમ પાણીથી અગ્નિ શમી જાય છે. એ તો નિસંદેશ છે કે તમે અભિષ્ટ વસ્તુઓનું દાન કરવા માટે મને તૈયાર થઈ ગયા છો. તમે કીધું કે હાથી, ઘોડા, જમીન, જાયગા, દ્વીપ જે કાંઈ તમારે માગવું હોય એ માગવા માટે તમે આપવા માટે તમે તૈયાર થઈ ગયા છો. તમે આ બધી વસ્તુ મને આપવા માટે તૈયાર થઈ ગયા છો. મને દાન કરવા માટે તમે તૈયાર થઈ ગયા છો. હે દાનવી, તમે શ્રેષ્ઠ છો. તેથી હું તમારી પાસેથી માત્ર 3 ચરણ ભૂમિ માગું છું. એટલાથી જ મારું કાર્ય સિદ્ધ થઈ જશે, મને સંતોષ થઈ જશે. તમારી પાસેથી વધુ તમે જે કીધું, જરૂર હોય તો એક દ્વીપ પણ તમે મારી પાસેથી માગી લો. જરૂર હોય તો હજી તમે તો બટુક છો, નાના એવા છો, એટલે કદાચ તમારા લગ્ન નહીં થયા હોય તો એક હું સરસ મજાની બ્રાહ્મણની કન્યા મારા રાજમાંથી તમારી સાથે હું પરણાવી દઈશ. અને એનાથી તમને સંતુષ્ટ ન હોય તો એકાદો બંગલો છે, ગાયો છે, હાથી છે અને આવી રીતના નોકર ચાકર જે કાંઈ છે એ બધું હું તમને આવું જ્યારે કહેશે ત્યારે અહીંયા ભગવાન કહેશે કે ભાઈ મારે તો હું તો સંતોષી માણસ છું. કેવો મને આટલી તમારી જાયદાદ કે તમારા દ્વીપ કે 3 લોકમાંથી મારે કશું તમારી પાસેથી જોતું નથી. હું તો એક સંતોષી માણસ છું. અને સંતોષી માણસ માગે તો કેટલું માગે? થોડું ઘણું એની આજીવિકા ચાલે એટલું માગે. તેથી મારે તો આ 3 ડગલા પૃથ્વીની જરૂર છે. મારે તમારી પાસેથી કંઈ જોઈતું નથી. એ તો નિસંદેશ છે કે તમે અભિષ્ટ વસ્તુનું દાન કરનારાઓમાં શ્રેષ્ઠ છે. તેથી હું તમારી પાસેથી 3 ચરણ ભૂમિ જ માગું છું. એટલાથી જ મારું કાર્ય સિદ્ધ થઈ જશે. મારે કાંઈ વધારે જોતું નથી. ધન એટલું સંઘરવું જોઈએ કે જેટલાની જરૂર હોય તેટલું જ. અહીંયા વેદ વ્યાસ લખે છે અને ભગવાન બટુકના રૂપમાં વિષ્ણુ ભગવાન જે આવેલા છે એ અત્યારે બલિ રાજાને કહે છે કે ધન તો એટલું જ સંઘરવું અથવા એટલું જ કમાવવું જોઈએ કે જે આપણા કુટુંબને અને આપણા ભરણ પોષણમાં જરૂરિયાત હોય. એમ કરી અને 21 થી 27 શ્લોકની અંદર સંતોષપૂર્ણ જીવન ગૃહસ્થીઓનું કેવું હોય એ સુંદર મજાનું વર્ણન અહીંયા વેદ વ્યાસે લખ્યું છે. જેમ ભાગવતના 8મા સ્કંદમાં વેદ વ્યાસે સંતોષ માટેના શ્લોકો લખ્યા છે તેમ ગીતાકાર પણ આ જ સમજાવે છે. અહીંયા 1 થી 27 શ્લોકમાં સંતોષ માટેના જે શ્લોકો લખ્યા છે ગીતાકાર પણ આ જ સમજાવે છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. પણ તે શું મસ્કરીની વાત છે? તેના માટે સંતોષપૂર્ણ જીવનની જરૂર છે. એમ અહીંયા ગીતાકાર પણ આ પોતાના શું કહેવાય પોતે જે અર્જુનને જે કાંઈ સંદેશો આપ્યો અથવા જે કાંઈ બોધ આપ્યો એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ જ વાત લખેલી છે. સંતોષપૂર્ણ જીવન એટલે કર્મમંદ જીવન નહીં, કર્મ પ્રવણ. બેઠું રહેવું, હાલો આપણે સંતોષ થઈ ગયો ને હલાવે નહીં, માયખું મોઢે આવે તો પણ ઉડાડી, એના માટે એવો શબ્દ અહીં નથી. એમ કર્મ મંદ નહીં પણ કર્મ પ્રવણ. શું કર્મ મંદ અને કર્મ પ્રવણમાં બહુ લાંબો ફરક છે. કર્મ મંદ એટલે હવે મારે કાંઈ કરવું નથી, કાંઈ નહીં કરીને તો દરિદ્રતા તારા ઘરમાં તારા વૈભવમાં આંટો મારી જશે. તેથી કર્મ મંદ રહેવાનું નથી, કર્મ પ્રવણ રહેવાનું છે. કર્મ પ્રવણ રહેવા માટે 8 કલાક વેદ વ્યાસે ભાગવતની અંદર આપને આપી દીધેલી છે. એમાં કર્મ પ્રવૃત્ત રહો, એટલા બધા કર્મ પ્રવૃત્ત રહો કે દુનિયાની સંપત્તિ મારી પાસે આવવી જોઈએ. પણ 8 પૂરા થયા, 8 કલાક પછી શટર પડ્યું અને પછી કહેવાનું આવતીકાલે તમે મારી પાસે. આટલી હિંમત રાખવાની ભાગવતકાર આપને સમજાવે છે. સંતોષપૂર્ણ જીવન એટલે કર્મમંદ જીવન નહીં, કર્મ પ્રવણ પણ સંતોષી રહી શકે છે. એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા મૈયાના પવિત્ર કિનારે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા હતા કે ભગવાન આટલા ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા છે તો એને માગણ થઈ અને બલિ રાજા પાસે લાંબો હાથ શા માટે માગવા માટે કર્યો? આ માગવા માટે શા માટે કર્યો એનો વિસ્તારથી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર એણે પૂછેલા પ્રશ્નનો આ અધ્યાયની અંદર જવાબ આપે છે. તેથી તો એટલે કે સંતોષપૂર્ણ જીવન એટલે કર્મમંદ નહીં. તેથી તો સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ એમ કહ્યું છે. એવું ન હોવું જોઈએ કે જ્યાં વૈદિક તત્વજ્ઞાનનો સ્વાધ્યાય ન ચાલતો હોય. મંદિર આટલા માટે જ જૂના કાળની અંદર આપણા પૂર્વજોએ ઊભા કર્યા હતા. ગામડાઓની અંદર
દરેક ગામની અંદર મંદિર હતું. શા માટે છે? તો કે મંદિરમાંથી વેદોનો, ઉપનિષદનો અને ગીતા જેવા શાસ્ત્રનો ઘોષ રોજ સવાર સાંજ તેના ગર્ભદ્વારમાંથી નીકળતો હતો. આટલા માટે આપણા મંદિરો હતા. એમ કે મંદિરમાં કેવળ મૂર્તિ હોય એટલે ત્યાં ભગવાન ન હોય. વેદો તો કહે છે યસ્ય નીચ શીતમ વેદા. જે મંદિરમાંથી આવી રીતના ભગવાનના શ્વાસોશ્વાસ ન નીકળતા હોય તે મંદિર નથી. વેદ એટલે જ ભગવાનના શ્વાસોશ્વાસ. વેદ, ઉપનિષદ, ગીતાનો જ્યાં સ્વાધ્યાય ન ચાલતો હોય તે મંદિર નથી. આટલું સ્પષ્ટ લખાણ છે, પણ વાંચવું છે કોને? આટલું સ્પષ્ટ લખાણ ભાગવતકારે વેદ વ્યાસની અંદર બહુ સુંદર રીતે, બહુ સરસ રીતે લખ્યું છે. શાસ્ત્રકારોએ આટલું પ્રભાવશાળી લખ્યું છે, એટલું પ્રભાવશાળી લખ્યું છે કે પરંતુ વાંચે કોણ અને વાંચવું છે કોને? જાણવું છે કોને? હાથી ઘોડા પાલકી જય કનૈયા. ભાગવત આપણે 7 દિવસની બેસાડીએ અને ભાગવતની અંદર જે કાંઈ પ્રસંગો આવે બસ એની ધામધૂમની અંદર જ આપણા 7 દિવસ પૂરા થઈ જાય. ભગવાન ગોવર્ધન ઉંચકવાના છે એટલે આગલે દિવસે બધી ગોવર્ધનની તૈયારી થઈ જાય. ભગવાન લગ્ન કરવાના છે એટલે આગલે દિવસે કે ભાઈ જાન ક્યાંથી આવવાની છે, કોણ બાપો ને કોણ હાઉન કોણ હરા. હવે આની અંદર બધો સમય વ્યતીત થઈ જાય છે. પછી ભાગવતકારને જે કહેવાનું છે, ભાગવતકારના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો બધા બાજુમાં રહી જાય અને આ મનોરંજનની અંદર 7 દિવસ આપણા પૂરા થઈ જાય છે. તેથી અહીંયા શાસ્ત્રકારો લખે છે કે લખ્યું છે એ વાંચવું છે ભાઈ કોને? કોઈને વાંચવું નથી. બસ એમાં મનોરંજન આવવું જોઈએ. લોકો ખુશ થઈને જ આવવા જોઈએ કે મહારાજે કથા કરી એટલે કથા કરી હો ભાઈ. આવી કથા તો અરે શું એણે ગોવર્ધન બનાવ્યો હતો, અરે શું ભગવાનની જાન આવી હતી, અરે ભગવાને શું આવી રીતનું કર્યું હતું, અને શું એને લગ્નની ધામધૂમને ઢોલ વાજિંત્રોમાં એટલા પૈસા ઉડાડ્યા ભગવાન જ્યારે પરણવા આવતા હતા ત્યારે. હવે આમાં સમય 2-5 કલાકનો વહી જાય. એક તો મૂળ 7 દિવસની હોય એમાં સવારે 1.5 કલાક ને 1.5-2 કલાક બપોર પછી આખા દિવસની 4-5 કલાક હોય એમાં 2-3 કલાક જો આવી રીતની વહી જાય તો બાકીના દિવસોની અંદર બધું જતું રહે. તો શું રહે? ભાગવતમાં કાંઈ કહી શકતા નથી. મહારાજ પણ કાંઈ કહી શકતા નથી અને સાંભળવાવાળા વર્ગને પણ આની અંદર જે સત્ય સિદ્ધાંતો જે વેદ વ્યાસે ઘૂંટીને જે લખ્યા છે એને સમજવા કે સાંભળવા મળતા નથી. તેથી કહે છે કે શાસ્ત્રકારોએ આટલું પ્રભાવશાળી લખ્યું છે, વેદવ્યાસ જેવા મહાપુરુષે એટલું પ્રભાવશાળી લખ્યું છે કે આપણે ખાલી બોલી શકીએ એવા મહાપુરુષો લખી શકે. આપણે એટલું પ્રભાવશાળી લખવા જઈએ તો આપણે કે ભાઈ ઊભો જાઓ, ઘેરે જાઓ, સાનમણા તમને આ કીધું કહેવાનું કોને કીધું? એમ જેને કંઈ જાણવું છે તેના માટે આ બધું છે. આપનું તો આગે છે આયા અને પીછે લોટ દિયા. આના જેવું છે. વાંચવું, સાંભળવું જોઈએ. વાંચવું પણ જોઈએ, સાંભળવું જોઈએ અને સાંભળ્યા પછી થોડુંક મનન અને ચિંતન પણ કરવું જોઈએ. શ્રીમદ ભાગવત આપણે વાંચીએ, સાંભળીએ તો ખબર પડે કે વેદવ્યાસે આ સંતોષના આ 8 શ્લોકો એટલા પ્રભાવી રીતે કીધા છે કે માણસ એકવાર જો એનો વિચાર કરે ને તો માણસને કોઈ અગવડ પડે, ગૃહસ્થીને અથવા સાંસારિક માણસને કોઈ અગવડ પડે નહીં. 8 કલાક મારે ધંધા માટે છે, બાકી મારો પરિવાર છે, પત્ની છે, બાળકો છે, જે કાંઈ મારું છે એને પણ મારે સમય આપવો જોઈએ. જેની સાથે મેં લગ્ન કર્યા છે, જેના દ્વારા મારે ત્યાં નાના બાળકો છે એનું પણ મારે ભરણ પોષણ, ધ્યાન, સંસ્કાર એના માટે પણ મારે સમય આપવો જોઈએ. ખાલી ધંધા માટે નહીં. ભાગવત વાંચે તો ખબર પડે કે એનું કેવું વિભાજન વેદવ્યાસે આખા સાંસારિક ગૃહસ્થી માણસ માટે કેવું સરસ મજાનું વિભાજન કર્યું છે એ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી મારા કામના નાવા ધોવા એ બધું કામની અંદર, ખાવું પીવું જે છે ને એ પણ કામની અંદર આવી જાય. 6 કલાક મારે એને આપવાના, 6 કલાક આપણા કુટુંબના પરિવારના જે બાળકો કે વ્યવહારો એને આપવાના, 8 કલાક ધંધાને આપવાના અને 4 કલાક ધર્મને આપવાના. આવું સુંદર મજાનું વિભાજન શાસ્ત્રકારોએ ભાગવતની અંદર સુંદર મજાનું લખેલું છે. પણ વાંચવું છે કોને? સાંભળવું છે કોને? કોઈને વાંચવું નથી ને કોઈને સાંભળવું નથી. સાંભળવું છે તો કોઈ આચરણ કરવા માટે તૈયાર નથી. તેથી હમણાં પેપરની અંદર સુંદર મજાનું આખા કોર્ટ જે કોર્ટો છે ને, હાઈકોર્ટથી માંડીને નાની જે કોર્ટો છે એની અંદર આવ્યું હતું કે આજથી
આ કેસો ઉકેલવાનો જો પ્રયત્ન કરે ને તો 40 વર્ષ પછી આ અત્યારે જે પેન્ડિંગ પડ્યા છે ને એ 40 વર્ષે નિવાડો આવે, અને 40 વર્ષ થાય તો પાછા કેટલા થઈ જાય? આ કોણ લખે છે? આપણે લખ્યું નથી, બરોબર ને? આ બધું સર્વે કરીને લખ્યું છે કે ભારતની અત્યારે આવી હાલત થઈ ગઈ છે, કોર્ટમાં એટલા બધા કેસો છે કે જેનું નિવારણ કરવું તો આ જન્મમાં શક્ય નથી. આટલા બધા થાય છે, આટલી બધી ભાગવતો થાય, આટલી બધી કથાઓ થાય, આટલા બધા ધર્મના કામો થાય છે, પણ છતાંય સમાજ અધપતનના ખાડામાં જાય છે અને આટલા બધા કેસોનો ભરાવો થાય છે. તો એનું થોડુંક માણસે મનન ચિંતન કરવું જે કે આટલી જો ધાર્મિક વાતો સમાજમાં કથાઓના માધ્યમ થતી હોય તો માણસની અંદર તો થોડુંક પરિવર્તન આવવું જોઈએ કે ન આવવું જોઈએ? પણ એને બદલે અમુકનો સમાજ બગડતો હોય એવું લાગે છે. તેથી અહીં ભાગવતકાર કહે છે કે આવું પ્રભાવી જે ચરિત્ર છે એ પ્રભાવી ચરિત્રનો વિચાર ભાગવતકાર વેદ વ્યાસ જ અહીંયા એના મુખારવિંદમાંથી બોલાવી શકે. તેથી રાજા પરીક્ષિત કહે છે કે ભાગવતકાર વેદ વ્યાસે આટલું પ્રભાવી રીતે સમાજના અંતિમ માણસ સુધી આ બધી વાતો લઈ ગયા છે. એમ કે શ્રીમદ ભાગવત આપણે વાંચીએ છીએ, આ તત્વજ્ઞાન વિચારો કોઈને વાંચવા નથી અને પાછા કહે છે કે અમે તો ધાર્મિક છીએ. પાછા કેવા? અમે તો ધાર્મિક છીએ, અમે ચાંદલો કરીએ છીએ, માળા કરીએ છીએ, આરતી પ્રસાદ લઈએ છીએ, તેથી અમે ધાર્મિક છીએ. આમ પણ માણસ બોલે છે. સંતોષપૂર્ણ જીવન આપવાની શક્તિ મંદિરમાં હોવી, સંતોષપૂર્ણ જીવન સમાજ જીવે એના માટેની જગ્યા એટલે મંદિર, અને મંદિરમાંથી આ સંતોષપૂર્ણ જીવન હોવી જોઈએ. તે જે આપે છે તેને જ મંદિર કહેવામાં આવે છે. પૈસા હતા, પુષ્કળ પૈસા હતા, લેવા માટે જગ્યા પણ હતી, બધું હતું, અને મંદિર બાંધી દીધું અને એકાદું રાજસ્થાનથી મૂર્તિ લઈ આવીને તમે બેસાડી દીધી તો એને ખાલી મંદિર કહેવાય નહીં. મંદિરની અંદર આ વાતો કે માણસનું જે મંદિરે દર્શન કરવા માટે, જે નમસ્કાર કરવા માટે આવે છે એને સાથે બેસાડીને સંતોષપૂર્ણ જીવન કેવી રીતનું ઘડી શકાય એ મંદિરનું જૂના કાળમાં કામ હતું. મંદિરો આ કામ કરતા હતા. એમ કે ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર જે પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન પૂછ્યો એના જવાબની અંદર ભગવાને માગણ શા માટે થવું પડ્યું, ઉત્પત્તિ સ્થિતિ લય કરવાવાળો અહીંયા બટુકનું રૂપ ધારણ કરી અને યાચક બનીને બલિ રાજા પાસે શા માટે માગવા આવ્યા, આવો પ્રશ્ન જ્યારે પરીક્ષિત રાજાએ ઊભો કર્યો ત્યારે એના અનુસંધાનમાં અહીંયા ગીતાકાર 19મા અધ્યાયમાં 8મા સ્કંધની અંદર આટલી વાતો આપને સમજાવે છે કે હે રાજન, મનુષ્ય જો પોતાની ઇન્દ્રિયોને વશ રાખનારો સંતુષ્ટ ન હોય તો સંસારના તમામ પ્રિય વિષયો એ ભોગવી શકતો. સંતોષ ન હોય, જમવા માટે બેઠો હોય અને થોડુંક કામ રહી ગયું હોય અને એમાં ફોન ઉપર ફોન આવે અને સંતોષ ન થાય, ફોન મૂકીને ખાવાનું અધૂરું મૂકી અને કીક મારીને જો ઉપડતો હોય તો એને પણ અહીં કહેશે કે એ ભોગ પણ ભોગવી શકતો. જે માણસને સંતોષ ન હોય એ માણસ ભોગ પણ ભોગવી શકતો. અડધી કલાક મારા પરિવાર સાથે મારે શાંતિથી બેસીને ભોજન લેવાનું છે, તેથી ઘરમાં જેટલા 8-10 ફોન હોય ને એ બધાને ટીવીની નીચે મૂકી આવા અડધી કલાક. જેટલી ઘંટડીઓ વાગવી એટલી વાગે, પણ જમી લીધા પછી માણસે વિચાર કરવો જોઈએ કે હાલો હવે કોના કોના ફોન આવ્યો તે. પણ આ તો જમતો જમતો ઉઠે અને ઘરમાં તો લગભગ એ માણસ દીઠ તો ફોન આવી જ ગયા છે, એટલે ઘંટડિયું પણ જમતી વખતે ચાલુ હોય છે. એવે વખતે અહીંયા આપણે વેદવ્યાસ જેવા મહાપુરુષ 21થી 27 શ્લોકની અંદર સંતોષપૂર્ણ જીવન ગૃહસ્થીનું કેવું હોવું જોઈએ એ સુંદર મજાનું માર્ગદર્શન આપણે વેદવ્યાસ આપે છે. અને સુખદેવજી મહારાજ બહુ સારી રીતે સંસારી લોકોને કહે છે સંસારના તમામ પ્રિય વિષયો પણ તે મનુષ્યની કામનાઓને પૂરી કરવાને સમર્થન થતા નથી. જે 3 ચરણ પૃથ્વી મેળવીને સંતુષ્ટ થાય નહીં તેને 9 ખંડમાંથી એક દ્વીપ આપવામાં આવે તો પણ તે સંતુષ્ટ રહેવાનો નથી. સંતુષ્ટ માણસે થવું જોઈએ. માનો કે તમે મને કીધું કે મારી પાસે આ 3 પૃથ્વી છે, આકાશ છે અને સ્વર્ગ છે, એ ત્રણે મારા કબજાની અંદર અત્યારે છે. ઘણા બધા દ્વીપો પણ મારા કબજામાં છે. તેથી તમે હવે ન માગવાની વસ્તુ 3 ડગલા પૃથ્વી માગી એમાં તો બહુ તમે મોટું કામ કર્યું નથી, બરોબર? ત્યારે ભગવાન કહે છે કે ભાઈ મને તો આ 3 ડગલામાં સંતોષ છે. તમારે જો આપવાનું જ હોય ને, તમે જો મને વચન આપતા હોય
તો 3 ડગલા મને આ પૃથ્વી આપો. કારણ કે તેના મનમાં 7 દ્વીપ મેળવવાની કામના કાયમ રહેશે, તેથી તે અસંતુષ્ટ જ રહેશે. એમ ભગવાન બટુકના રૂપની અંદર રાજા અહીંયા કેવા બલિરાજાને સમજાવી રહ્યા છે. તેથી શાસ્ત્રકારો લખે છે કે સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા શાંત ચિત્તવાળાને જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ ધનના લોભીને અહીં તહીં દોડનારને કોઈ દી થતું કાંઈ વાંધો નહીં. ભગવાન 8 કલાકમાં તે મારી જોડીમાં જે કાંઈ આપી દીધું ને એ પ્રસાદ તરીકે હું મારા પરિવાર સાથે બેસીને જમીશ. આવું જેને છે એને સંતોષ થાય છે. બાકી 10 કલાક 12 કલાક ઘણા તો 18 કલાક આવી રીતના જેમ શેરીની અંદર કૂતરો દોડતો હોય, ઘડીક આમ જાય તેમ જાય, એના માટે દોડધામ કરે છે, એને ક્યારેય સંતોષ થતો નથી. આવા અસંતોષી માણસને અહીંયા લાલ લાઇટ કરતાં 21 થી 27 શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસ લખે છે અને ભગવાન પોતાના મુખારવિંદમાંથી રાજા બલિને આ 7 શ્લોકમાં સંતોષી માણસનું જીવન કેવું હોય, સંતોષ ન હોય તો કેવી ઉપાધિ થાય છે, એ 7 શ્લોકની અંદર સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે રાજા બલિ હસવા લાગ્યો. હું કે મને 3 ડગલા પૃથ્વી જોઈ સહી. ત્યારે બલિ રાજા હસવા લાગ્યો. તેણે કહ્યું ભલા તમારી જે ઈચ્છા હોય તેટલું તમે માગી લો. આ પ્રમાણે કહીને બલિએ વામન ભગવાનને 3 ચરણ પૃથ્વી આપવાનો સંકલ્પ કરવા માટે જળ પાત્ર હાથમાં લીધું કે હું જે બોલું છું એ પાળવાનો છું. તેથી હું આ જળ હાથની અંદર લઈ અને તમારી સામે સંકલ્પ કરું છું કે હું તમે જે માગશો એ આપવા માટે તૈયાર છું. એમ આવો સંકલ્પ બલિરાજા કરે છે. શુક્રાચાર્યજી બધું જાણતા હતા. સીટિયા ભરી ભરીને સમજાવે છે કે હાથમાં જળ લઈ અને તું સંકલ્પ કરે છે, તારી બુદ્ધિને થોડીક ઠેકાણે આ બટકો નથી પણ આ કોણ છે? વિષ્ણુ. વિષ્ણુ એટલે વિશાળ છે અને 3 ડગલામાં તો બધું જ માગી લે અને તને રહેવા માટે કોઈ જગ્યા રહેશે. આમ સીટિયા ભરી ભરીને શુક્રાચાર્ય બાજુમાં બેઠેલા અહીંયા બલિરાજાને વારંવાર સમજાવે છે. પણ બલિરાજા કહે છે કે અમારે હિરણાક્ષિપુથી શરૂઆત કરી અને અમારા વંશની અંદર આ જે બટકાએ મને જે વાત કરીને એ બધી અમારા કુળની જ વાત કરી છે કે તમારા કુળમાં કેવા કેવા લોકો અને કેવા વંશની અંદર આવી રીતના રાજાઓ થયા ને. હવે એ રાજાનો હું પુત્ર છું. મારા પરદાદા હિરણાક્ષિપુ હતા, એનો પુત્ર પ્રહલાદ એટલે મારા દાદા હતા, બરાબર ને. અને પછી વિરોચન એનો હું પુત્ર અને મારું નામ બલિ છે. અને બલિ જો અમારા પૂર્વજો આટલું જો કરીને ગયા હોય, બરાબર ને, તો મારે તો સંકલ્પ કરવો જોઈએ. એમ કરી પાણી મગાવે છે, સંકલ્પ કરે છે કે તમે જે માગશો તે હું આપવા માટે તૈયાર છું. શુક્રાચાર્યજી બધું જાણતા હતા અને તેમનાથી ભગવાનની આ લીલા પણ અજાણી ન હતી. તેમણે રાજા બલિને પૃથ્વીનું દાન કરવા તત્પર થયેલા જોઈને તેમણે આ પ્રમાણે કહ્યું. શુક્રાચાર્યએ કીધું કે ભાઈ તું જરીક તો વિચાર કે ચીટિયા ભરવા છતાંય બલિરાજા માનતો નથી કે એક આ બટકો મારી ત્યાં આવ્યો છે, બ્રાહ્મણનું રૂપ છે, મેં એનું પૂજન કર્યું, આરતી કરી, બેસવા માટે આસન આપ્યું અને હવે મારા આંગણેથી જો પાછો જાય તો અમારો વંશ અને પર સમજાવે. શુક્રાચાર્યજીએ કહ્યું કે અરે વિરોચન પુત્ર, આ તો સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ જ છે, તું આને હજી ઓળખી શક્યો નથી. એટલે કે દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે કશ્યપ પત્ની અદિતિના ગર્ભથી આ અવતર્યો છે. શું કે છે? આ કશ્યપ અને અત્રિના ગર્ભમાંથી આ અવતર્યો છે. એ તમારું સર્વ કાંઈ પડાવી લેશે. એ અનર્થને નહીં જાણતા તમે તેને દાન આપવા વચન આપી ચૂક્યા છો. આમાં તો દૈત્યો પરનું મોટું સંકટ મને દેખાય. તમે તો સંકલ્પ કરીને આપી દીધું છે, આમાં મને તમારા દૈત્યોનું મોટું સંકટ દેખાય છે. આને હું વ્યાજબી માનતો નથી. તેથી ભલે તમે અત્યારે સંકલ્પ કર્યો પણ તમે પાછો સંકલ્પ ખેંચી શકો. આમ વારંવાર શુક્રાચાર્યને સમજાવે છે. સ્વયં ભગવાન જ પોતાની યોગ માયાથી આ બ્રહ્મચારી વેશે આવ્યો છે અને તે તમારું રાજ્ય, તમારું ઐશ્વર્ય, તમારી લક્ષ્મી, તમારું તેજ અને વિશ્વ વિખ્યાત તમારી જે કીર્તિ છે એ સર્વ કાંઈ તમારી પાસેથી પડાવી અને આ બધું ઇન્દ્રને આપવા માટે આ બટકો તમારી પાસે આવ્યો. શુક્રાચાર્ય વારંવાર કહે છે કે આ શા માટે આવ્યો છે, કોનો પુત્ર છે અને શા માટે આવ્યો છે,
એમ વારંવાર શુક્રાચાર્ય એને સમજાવે છે કે તમારું જે યશ છે, તમારી જે કીર્તિ છે, તમે જે વિશ્વ વિખ્યાત થયા છો, આ બધું લઈને એ દેવોને આપવા માટે આ બટકે આવી રીતનું રૂપ ધારણ કર્યું છે. આ વિશ્વરૂપ છે, 3 ચરણમાં તો આ બધા લોકોને માપી લેશે. અરે મૂઢ, કોણ કે છે? શુક્રાચાર્ય અત્યારે એકદમ ગરમ થઈ ગયા છે અને કહે છે કે હે મૂઢ, જો તમે પોતાનું સર્વસ્વ વિષ્ણુને આપી દેશો તો તમારો જીવન નરવા કેવી રીતે થશે? આ બટકો તો 3 ડગલાની અંદર આખું બધું વિશ્વને માપી લેશે. પછી તમે ઠન ગોપાલ થઈ જશો તો તમારો નિર્વાહ કેવી રીતે ચાલશે? તમારો નિર્વાહ કેવી રીતે ચાલશે? આ વિશ્વવ્યાપી ભગવાન એક ચરણમાં પૃથ્વીને અને બીજા ચરણમાં સ્વર્ગને ઓળંગી લેશે. એમના વિરાટ ચરિત્રથી આકાશ ભરાઈ જશે. ત્યારે આ પોતાનું ત્રીજું પગલું ક્યાં મૂકશે? 3 પગલામાં તો એને આકાશ, પૃથ્વી અને સ્વર્ગમાં મૂકી અને બધું માપી લેશે. પછી એ બીજું પગલું ક્યાં મૂકશે? તમે તેને પૂરું કરી શકશો નહીં. આવી સ્થિતિમાં હું તો એમ જ સમજું છું કે પ્રતિજ્ઞા કર્યા પછી તેને તોડી પણ શકાય છે. શું કહે છે? તમે ભલે પ્રતિજ્ઞા સંકલ્પ કરી દીધો, પણ એને તોડવા માટે તમે પૂરી ન કરો તો કાંઈ વાંધો નહીં. વિદ્વાનો એવા દાનની પ્રશંસા કરતા નથી કે જે દાન આપ્યા પછી જીવન નિર્વાહ માટે કશું બચે નહીં. આવા દાનની આવી રીતનું કોઈ લખાણ નથી. બધું જ આપીને પોતે હાવ રોડ ઉપર આવી જાય એટલું બધું દાન કરવું જોઈએ નહીં. એમ અહીં અત્યારે શુક્રાચાર્ય સમજાવે, તમે તો રોડ ઉપર આવી જવાના. 3 ડગલામાં તો આખું વિશ્વવ્યાપી 3 લોક માગી લેશે. એટલે એનો અર્થ કે તમારા હાથમાં કંઈ રહેશે નહીં. જગત વિખ્યાત જે કીર્તિ છે એ કીર્તિ પણ તમારી પાસે રહેશે નહીં. તમે જે દાન દેવા માટે તમે આતુર છો, યજ્ઞ કરાવો છો, આ બધું તમારા હાથમાં કંઈ રહેવાનું નથી. આમ વારંવાર શુક્રાચાર્ય અત્યારે રાજા બલીને બહુ સારી રીતે સમજાવે છે. એટલે કે તમારી પ્રતિજ્ઞાને તમે પૂરી ન કરશો તો કાંઈ વાંધો નહીં. વિદ્વાનો એવા દાનની પ્રશંસા કરતા નથી કે જે દાન આપ્યા પછી જીવન નિર્વાહ માટે કશું બચે નહીં. જેનો જીવન નિર્વાહ બરાબર થતો રહે છે તે જ આ સંસારમાં દાન, યજ્ઞ, તપ અને પરોપકારના કર્મ કરી શકે. પણ હાથમાં જ કાંઈ ન હોય તો માણસ દાન પણ ન કરે, પરોપકાર ન કરે, યજ્ઞ પણ કરી શકે નહીં. તેથી તમે કોઈ પ્રકારનું આવી રીતનું કંઈ કરી શકશો નહીં. જે મનુષ્ય પોતાનું ધન થોડુંક ધર્મ માટે, થોડુંક યશ માટે, થોડુંક ધનની અભિવૃદ્ધિ માટે, થોડુંક ભોગવવા માટે અને થોડુંક પોતાના સ્વજનો માટે એમ 5 ભાગોમાં વેચી દેશે તે જ આ લોક અને પરલોક બંનેમાં સુખ પામે છે. આ 5 પ્રકાર પાડ્યા છે કે ધન હાથમાં આવ્યા પછી એ આપણા ભોગ માટે પણ હોય, પરિવાર માટે હોય, દાન, યજ્ઞ, પુણ્ય માટે હોય. આ બધા 5 પ્રકારના જે ધનના વિભાગ પાડીને શુક્રાચાર્યને સમજાવે છે કે તમે યજ્ઞ પણ કરી શકશો નહીં, દાન પણ કોઈને આપી શકશો નહીં, વ્યવહાર પણ તમે સારી રીતે ચલાવી શકશો નહીં. કારણ કે તમે ઠન ગોપાલ થઈ જાઓ. આપવાની ઈચ્છા હોય પણ ધનજીભાઈ જો ખિસ્સામાં ન હોય તો તમે દાન કેવી રીતે કરશો? આમ શુક્રાચાર્ય વારંવાર એને સમજાવે છે. હે અસુર શ્રેષ્ઠ બલિ, જો તમને પોતાની પ્રતિજ્ઞાનો ભંગ થવાની દહેશ હોય તો આ બાબતમાં તમને ઋગ્વેદની કેટલીક શ્રુતિઓનો અભિપ્રાય હું તમને કહી સંભળાવું. શુક્રાચાર્ય વિદ્વાન પંડિત હતા, સમજ્યા? એટલે તો આવી રીતના કામો એ કરતા હતા. એટલે કે તમને ભય હોય કે એકવાર મેં આને વચન આપી દીધું છે અને એ વચન મારે કેમ તોડવું, અને તોડી તો મને કેટલું નુકસાન થશે, એવો ડર હોય જો તમારા મનની અંદર, તો ઋગ્વેદની અંદર આના માટે ઋચાઓ, ભગવાનના મુખારવિંદમાંથી જે ઋચાઓ નીકળી એ ઋગ્વેદની થોડીક ઋચાઓ હું તમને સંભળાવું છું, એ તમે સાંભળી લ્યો. ઋગ્વેદની ઘણી બધી ઋચાઓ છે. શ્રુતિ કહે છે કે કોઈને કંઈ આપવાનું સ્વીકાર કરી લેવું એ સત્ય છે અને તેનો અસ્વીકાર કરવો એ અસત્ય છે. આ શરીર એક વૃક્ષ છે અને સત્ય એના ફળ ફૂલ છે, પરંતુ જો વૃક્ષ જ ન રહે તો ફળ ફૂલ કેવી રીતે આવે? તમે તો આખા વૃક્ષ સમાન છો. પછી તમે જ આ જગતમાં નહીં હોય તો યજ્ઞ નથી, દાન નથી, તપસ્યા નથી, કંઈ પણ વસ્તુ રહેવાની નથી. મૂળિયા જો સુકાઈ જાય તો પછી વૃક્ષ ઉપર કંઈ વસ્તુ બચતી નથી. તમે મૂળ રૂપ છો અને મૂળ રૂપની અંદર તમે
3 ડગલા આપવા માટે તૈયાર થઈ ગયા છો, આ તમારી મૂર્ખાઈ છે. વારંવાર શુક્રાચાર્ય આ રીતે સમજાવે છે. અને સત્ય એના ફળફૂલ છે, પરંતુ જો વૃક્ષ જ ન રહે તો ફળફૂલ કેવી રીતે રહેશે? કારણ કે નકાર કરવો, પોતાની વસ્તુ બીજાને આપવી નહીં, અર્થાત પોતાના સંચયને સાચવી રાખવો, એ જ આ શરીરરૂપી વૃક્ષનું મૂળ છે. જેમાં મૂળ જ ન રહેતા વૃક્ષ સુકાઈ જાય છે અને થોડા દિવસમાં પડી જાય છે, તેવી રીતે જો ધન આપવાનો નકાર કરવામાં આવે તો આ જીવન સુકાઈ જશે, એમાં સંદેહ નથી. આમ શુક્રાચાર્ય એને ઋગ્વેદની ઋચાઓ સંભળાવી રહ્યા છે. હા હું આપીશ, શું કહે છે? હા હું આપીશ એ વાક્ય ધનને દૂર કરી દેશે. તેથી એમ બોલવું એ જ ધનથી આપણને વંચિત કરી દેનારું છે. એ જ કારણે જે મનુષ્ય હા હું આપીશ એવું કહે છે તે ધન રહિત થઈ જાય છે. જે મનુષ્ય યાચકને બધું જ આપી દેવાનું સ્વીકારી લેશે તે પોતાના માટે ભોગની કોઈ વસ્તુ રાખી શકતો બધું જ હું તને આપી દઉં છું, પછી ભોગના માટે કંઈ તે વસ્તુ રાખી શકતો નથી. આનાથી ઉલટું ના હું નહીં આપું એમ નકાર કરી દેવો એ અસત્ય છે, પણ તે પોતાના ધનને સુરક્ષિત રાખે છે તથા પરિપૂર્ણ રાખે છે. પરંતુ આવું હંમેશા ન કરવું જોઈએ. જે સૌની સાથે બધી વસ્તુઓ આપવાનો નકાર કરતો હોય છે તેની અપકીર્તિ થઈ જાય છે. તે જીવતો હોવા છતાં મરેલા જેવો છે. સ્ત્રીઓને પ્રસન્ન કરવા માટે મજાક મસ્કરીમાં, લગ્ન બાબતમાં, કન્યા વગેરેની પ્રશંસા કરતી વખતે, પોતાની આજીવિકાને જાળવી રાખવા માટે પ્રાણ ચાલ્યા જાય ત્યારે, આફત આવી પડે ત્યારે, ગાયો અને બ્રાહ્મણોની ભલાઈ માટે તથા કોઈને મોતમાંથી ઉગારી લેવા માટે જો અસત્ય બોલવામાં આવે તો પણ તે નિંદનીય નથી. શું છે? આ ઋગ્વેદની જે ઋચાઓ હતી એ અત્યારે શુક્રાચાર્ય અહીંયા રાજા કેવા બલિ રાજાને સમજાવે છે કે આટલું જો આપણે કરીએ, બરોબર, બધું હાથમાંથી જો જતું રહે તો અસત્ય બોલવામાં કોઈ વાંધો નથી. પછી અહીં ઘણી બધી વાતો લખે છે કે બ્રાહ્મણોની ભલાઈ માટે કે મોતમાંથી ઉગરી જવા માટે અસત્ય જો બોલવામાં આવે તો એને અસત્ય નહીં પણ સત્ય જ ગણવામાં આવે છે. ઘણીવાર કોઈનો જીવ બચી જતો હોય તો માણસે અસત્ય પણ બોલવું જોઈએ. તુકારામે જોયું કે આ બે જીવ અત્યારે કૂવામાં, એક તો સ્ત્રી છે એના પેટની અંદર નાના બાળકનો ગર્ભ છે અને કૂવા કાંઠે ઊભી છે, અને આ બે જીવ એક સાથે જો આત્મહત્યા કરશે તો બે જીવ ખલાસ થઈ જશે. મારે ભલે અસત્ય બોલવું પડે, મારે ભલે લોકો અપકીર્તિ મારી માટે કરે, પણ હું સમાજમાં જાહેર કરીશ કે આ સ્ત્રીના પેટની અંદર બાળક છે, મારું પોતાનું છે. સ્ત્રીને આ ડર હતો. કૂએ પડવા આવેલી સ્ત્રીને સવારના 4 વાગે જ્યારે અહીંયા ભજન મંડળમાંથી જ્યારે તુકારામ પોતાના ઘરે આવતા હતા, રસ્તાની અંદર કૂવાની અંદર એક સ્ત્રી આપઘાત કરવા માટે ત્યાં ઊભી હતી. તુકારામને એમ કહ્યું સવારના 4 થયા છે, એક સ્ત્રી અત્યારે હલનચલન પણ ગામમાં કાંઈ થતું નથી, અને આવા સમયે આ સ્ત્રી આ કૂવાના કાંઠા પાસે કેમ આવી છે? તુકારામ ભજન કીર્તનમાંથી સવારે વહેલા આવતા હતા, દોડતા ત્યાં ગયા. બેન કૂવામાં પડવા જતી હતી. તુકારામે એનું કાંડું પકડ્યું કે બેન તું શા માટે કૂવામાં પડીને આપઘાત કરે છે? ત્યારે સ્ત્રીએ કીધું કે હું મારા પેટમાં જે બાળક છે ને એ હું કોઈને કહી શકું એમ નથી. હું કહું કે આનું બાળક છે તો અમારા જ કુટુંબમાં, પરિવારમાં ઝઘડાઓ અને ખૂન ખરાબા થઈ જાય છે. તેથી મેં નક્કી કર્યું છે કે મારે ભલે મૃત્યુ આવી રીતનું વાલું કરવું પડે, તેથી હું કૂવામાં પડવામાં આવી છું. ત્યારે તુકારામ કે બસ આટલી જ વાત. બેયને, તુકારામ ને મૂળદાસ બે સંતો આપણા ભારતની અંદર થઈ ગયા. તુકારામ પણ આ જ અને મૂળદાસ આ બેયની ઘટના એક જ સરખી છે. એટલે તુકારામ કહે છે કે કાંઈ વાંધો નહીં, તને આ જો દખ હોય કે તું કોઈનું નામ આપી શકતી નથી તો જા તું મારું નામ આપી દે. એટલે જે આગલા દિવસે તુકારામનું ચરણ લઈ અને લોકો એને ભગવાન તરીકે પૂજતા હતા, ભગવાન તરીકે એને સમજતા હતા, એ જ તુકારામને બીજે દિવસે લોકોએ ગધેડા ઉપર બેસાડી દીધા, માથે મુંડન કર્યું, બરોબર, અને એના ઉપર ચૂનો બૂનો ચોપડી અને શું કહેવાય ગધેડા ઉપર બેસાડી અને ગામની બહાર તુકારામને કાઢી. કોઈનું જો ભલું થતું હોય,
કોઈ જીવ જો બચી જતો હોય તો એના માટે ખોટું બોલી અને પોતાને સારી અથવા અપકીર્તિ જો થતી હોય ને તો અપકીર્તિ માણસે લેવાની તૈયારી રાખવી જોઈએ. એમ ઋગ્વેદની ઋચાઓની અંદર શુક્રાચાર્ય કહે છે કે મેં આ વેદની અંદર આ સાંભળ્યું છે, તેથી કાંઈ વાંધો નહીં, તારા હાથમાં જો થોડું ઘણું રહી જતું હોય તો તું વચન ફોક કરી શકે છે. તારે આ વચન તે આપી દીધું કે હું તમને આપીશ એટલે કે આપવું જરૂરી નથી, એવું તો કાંઈ વાંધો નહીં, સંકલ્પ થાય પણ આ જો તું સંકલ્પ પૂરો કરીશ ને તો તારા હાથમાં કંઈ રહેવાનું નથી. વારંવાર અત્યારે શુક્રાચાર્ય એને આ સમજાવે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા મષ્ટક સ્કંદે વામન પ્રાદુર્ભાવે એકો ન નીચો ધ્યાય 8મા સ્કંદ અંતર્ગત વામન પ્રાદુર્ભાવનો 19મો અધ્યાય સમાપ્ત થયો. 19મા અને 18મા બે એટલે કે 19મા અધ્યાયની અંદર આ 43 શ્લોકની અંદર આટલી વાતો અહીંયા વેદ વ્યાસે લખી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પોતાએ પૂછેલો જે પ્રશ્ન હતો એનો આ અધ્યાયની અંદર અહીંયા જવાબ આપ્યો છે, બરોબર ને. આવી રીતના આપણે ગઈકાલે પણ જોતા હતા કે ભગવાન બટુકના રૂપની અંદર અહીંયા રાજા અહીંયા કેવા બલિ રાજાના યજ્ઞશાળામાં આવ્યા છે ને યજ્ઞશાળામાં આવ્યા પછી જે ઘટના ઘટી એનો આજે આપણે વિચાર થયો. યજ્ઞશાળામાં આવી ગયા છે, વારંવાર અત્યારે આપવાનો આગ્રહ પકડીને બેઠા છે. ઘણા બધા શ્લોકોમાં એનું વિવરણ કરવામાં આવ્યું છે. ત્યારે ભગવાન કહે છે કે તારે મને આપવાનું હોય તો 3 ડગલા પૃથ્વી આપ. અહીંયા તો રાજા કેવો બલિરાજા તો વિચાર કરવા લાગ્યો કે આ તો બાળક જેવો લાગે છે, બાળક રમકડામાં જેમ સંતોષ થઈ જાય છે એમ એને 3 ડગલા પૃથ્વી માગી અને મારી પાસેથી કશું જ માગ્યું નથી. એટલે આવું ઘણું બધું કહે છે. ત્યારે અહીંયા 8 શ્લોકની અંદર 21 થી અહીંયા 27 શ્લોકની અંદર સંતોષ માણસને હોવો જોઈએ એ ભગવાન બટુકના વિષ્ણુના રૂપમાં આવેલા ભગવાનના મુખારવિંદમાંથી અહીંયા રાજા આવી રીતના એવા બલિરાજાને સમજાવી એનો પણ વિચાર કર્યો. આ બધી વાતો થઈ ગઈ ત્યારે શુક્રાચાર્ય કહે છે કે આ મૂર્ખ છે કે આ આપવા માટે તૈયાર થઈ ગયો છે. ત્યારે એને સમજાવવા માટે અહીંયા ઋગ્વેદના જે ઋચાઓ છે એના દૃષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ છતાંય અહીંયા બલિરાજા કહે છે કે એકવાર મારા મોઢામાંથી જે શબ્દો નીકળી ગયા, મેં હાથમાં પાણી ગ્રહણ કરી અને જે સંકલ્પ કર્યો એ સંકલ્પ અમારા વંશ, કારણ કે ભગવાન એને અગાઉથી એના વંશનું વર્ણન આટલા માટે કર્યું હતું. હું કર્યું હતું કે તમારા વંશની અંદર આવા લોકો થયા જે ક્યારેય કોઈએ પાસી પાની કરી નથી. તમે પણ એ જ પરંપરામાં તમે એ કુળમાં જન્મા છો અને તમારે ત્યાં હું બટુકનું આવી રીતનું લઈને આવ્યો છું. તેથી તમે પણ મને ખાતરી છે કે આપેલું વચન પાળવાના. ભગવાને બરોબર અહીંયા બલિરાજાને બાંધી દીધો છે, વચનથી એટલો બધો પરિપક્વ કરી દીધો છે. શુક્રાચાર્ય ગમે તેટલા ઊંચા નીચા થાય પણ બલિરાજા 1/2 થતો નથી. 1/2 થતો નથી. 3 ડગલા પૃથ્વી જ્યારે માપવાની વાત આવી તો પુરાણ કાળમાં તો આ બધી વાતો પુરાણકારોએ બહુ સરસ રીતે લખી છે, પણ એનો આધ્યાત્મિક અર્થ અથવા આ 3 ડગલા પૃથ્વી એટલે કઈ પૃથ્વી, 3 ડગલા એટલે કયા ડગલા, એનો વિસ્તારથી વિચાર આપણે આવતીકાલે કરવાનો છે. કે ભગવાને બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી માગી તો 3 ડગલા પૃથ્વીની અંદર પુરાણમાં લખ્યું છે આકાશ, પૃથ્વી અને સ્વર્ગ. પણ અહીંયા બૌદ્ધિક રીતે શાસ્ત્રકારો આપણે સમજાવે છે કે ખરેખર આ 3 ડગલા પૃથ્વી એટલે કઈ છે તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ 3ને અહીંયા બલિરાજાએ કડે કરી લીધા હતા. એનું કંઈ હાલતું નહીં. ક્ષત્રિયોને આવી રીતના શું કહેવાય નિર્માલ્ય બનાવી દીધા હતા, બ્રાહ્મણનો યજ્ઞની અંદર સ્વાહ કરી દીધા, વેપાર પોતાના હાથમાં લઈ લીધો હતો. આ 3 જે ડગલાની વાત છે એ આપણે આવતીકાલે સમજવાના છે. આવતીકાલે આવશું ત્યારે ભગવાન વામનજીએ વિરાટ રૂપ લઈને 2 ચરણમાં પૃથ્વી અને સ્વર્ગને માપી લીધા. એનો વિચાર આપણે આવતીકાલે આપણે ક્યાં